પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. એક દિવસ ઉજ્જૈનના વૈષ્ણવોને સત્સંગ કરતા એક પ્રશ્ન જાગ્યો કે શ્રી ઠાકોરજી કેવી રીતે પ્રસન્ન થાય. તેમને આ પ્રશ્નનો સંતોષકારક જવાબ મળ્યો નહીં. ત્યારે એક વૈષ્ણવે કહ્યું કે કૃષ્ણ ભટ્ટ જેવા પરમ ભગવદીય વૈષ્ણવ આપણા ગામમાં છે, તેમની પાસે જઈએ, તેઓ જરૂર આપણા મનનું સમાધાન કરશે. સૌ વૈષ્ણવો સાથે મળીને કૃષ્ણ ભટ્ટને ત્યાં આવ્યા. કૃષ્ણ ભટ્ટે તેમને પ્રેમથી આવકાર્યા. એક વૈષ્ણવે વિનંતી કરી, ભટ્ટજી, અમારી એક મૂંઝવણ છે કે શ્રી ઠાકોરજી કેવી રીતે પ્રસન્ન થાય. આપ તેનો ખુલાસો કરવાની કૃપા કરો. કૃષ્ણ ભટ્ટે કહ્યું, વૈષ્ણવો, શ્રી ઠાકોરજી ત્યારે જ પ્રસન્ન થાય જ્યારે વૈષ્ણવ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ સેવાની જે પ્રણાલિકા આપી છે તે પ્રમાણે શુદ્ધ ભાવથી શ્રી ઠાકોરજીની સેવા કરે, તો શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની કાનેથી શ્રી ઠાકોરજી એ સેવા માને. ત્યારે એક વૈષ્ણવે પૂછ્યું કે શ્રી ઠાકોરજીએ આપણી સેવા માની એવું કેમ કરીને જાણીએ, આપણને કેમ ખ્યાલ આવે કે આપણી સેવા માની. તો કૃષ્ણ ભટ્ટ જવાબ આપે છે કે વૈષ્ણવો, તેનો 4 પ્રકારે અનુભવ પ્રાપ્ત થાય છે. પહેલો પ્રકાર એ છે કે કોઈ વૈષ્ણવ અનાયાસ આપણા ઘેર આવે અને આપણે આપણી શક્તિ પ્રમાણે તેમનો મહાપ્રસાદ વગેરેથી સમાધાન કરીએ, ત્યારે જાણવું કે શ્રી ઠાકોરજીએ આપણી સેવા પ્રસન્નતાથી અંગીકાર કરી છે અને આપ આરોગ્ય છે. બીજો પ્રકાર એ છે કે સેવા કરતા કરતા આપણા મનમાં શ્રી ઠાકોરજીના સ્વરૂપ વિશે આનંદ વધે, ત્યારે માનવું કે શ્રી ઠાકોરજીએ આપણી સેવા અંગીકાર કરી છે. ત્રીજો પ્રકાર એ છે કે આપણે જે દિવસે ભાવથી શ્રી ઠાકોરજીને શ્રૃંગાર ધરીએ, તે ભાવનું સ્વરૂપ ધારણ કરી શ્રી ઠાકોરજી તેમના દર્શન કરાવે, ત્યારે માનવું કે આપણી સેવા અંગીકાર કરી છે. ચોથો પ્રકાર એ છે કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની કાનીથી આપણે શ્રી ઠાકોરજીને ભોગ ધરીએ, ત્યારે શ્રી ઠાકોરજી તે આરોગ્ય પછી તે મહાપ્રસાદમાં અલૌકિક સ્વાદ આવે અને મહાપ્રસાદ ઘટે નહીં, ત્યારે માનવું કે શ્રી ઠાકોરજીએ આપણી સેવા પ્રસન્નતાથી અંગીકાર કરી છે. આવી ભગવદ વાર્તા ચાલતી હતી. ત્યાં બીજા 5 વૈષ્ણવ અનાયાસ આવ્યા. તેમણે પણ કૃષ્ણ ભટ્ટને આ જ પ્રશ્ન કર્યો. ત્યારે કૃષ્ણ ભટ્ટે દીનતાથી કહ્યું કે ભાઈ, હું તો શ્રી ગુસાઈજીની કૃપાથી એવું સમજ્યો છું કે શ્રી સ્વામિનીજી કૃપા કરે ત્યારે શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય. ધ્યાન આપજો, શ્રી સ્વામિનીજી કૃપા કરે ત્યારે શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય. તો વૈષ્ણવએ પૂછ્યું કે શ્રી સ્વામિનીજી ક્યારે પ્રસન્ન થાય. વૈષ્ણવ, જ્યારે આપણામાં દ્રઢ વિશ્વાસ અને અનન્યતા આવે, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રીનાથજી અને શ્રી સ્વામિનીજી અને વૈષ્ણવોમાં એક સમાન ભગવદ ભાવ પ્રકટ થાય, ત્યારે શ્રી સ્વામિનીજી પ્રસન્ન થઈને કૃપા કરે છે. માટે આ માર્ગ કેવળ શ્રી સ્વામિનીજીની કૃપાનો છે. શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીને વશ છે અને શ્રી સ્વામિનીજી પ્રસન્ન થાય તો શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય. કૃષ્ણ ભટ્ટે વિશેષમાં સમજાવ્યું કે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી આનંદ પરમાનંદ સ્વરૂપ છે. બંને પોતાની રસાત્મક લીલામાં મગ્ન રહે છે. નિત્ય લીલામાં તેમની જે અંતરંગ સખીઓ છે તે આપણા ઉપર કૃપા કરે તો એમને વિનંતીથી શ્રી સ્વામિનીજી પ્રસન્ન થાય. લીલામાં શ્રી ઠાકોરજીની પ્રસન્નતા મેળવવાનો આ પ્રકાર છે. પરંતુ પૃથ્વી પર શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સેવક વૈષ્ણવો પ્રસન્ન થાય તો એમની કૃપાથી શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી પ્રસન્ન થાય. તેઓ પ્રસન્ન થતા એમની કૃપાથી શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય. માટે શ્રી ઠાકોરજીની સેવામાં વૈષ્ણવોએ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ, દીનતા રાખવી જોઈએ, વિરહ કરવો જોઈએ. તેમ કરવાથી શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી કૃપા કરે છે. તે સમયમાં વ્રતોત્સવની ટિપ્પણી પ્રકટ થતી નહોતી. વસંત પંચમીનો દિવસ આવ્યો. કૃષ્ણ ભટ્ટને તિથિ જાણવામાં ભૂલ થઈ.
તેમણે પાંચમના બદલે ચોથને દિવસે વસંત પંચમીનો ઉત્સવ મનાવ્યો. તે જ દિવસે શ્રી ગિરિરાજજી ઉપર શ્રીનાથજીના દર્શન કરતા શ્રી ગુસાઈજીએ જોયું કે શ્રીનાથજીના વાઘા વસ્ત્ર અને શ્રીઅંગ ઉપર અબીલ ગુલાલ લાગેલો છે. આથી આપે શ્રીજીને વિનંતી કરી કે બાવા, વસંત પંચમી તો આવતીકાલે છે, આપ આજે ક્યાં વસંત ખેલી આવ્યા? તો ઠાકોરજી કહે, તમારા કૃષ્ણ ભટ્ટને ત્યાં ઉજ્જૈનમાં તેમણે આજે વસંત પંચમી મનાવી છે. થોડાક મહિના પછી કૃષ્ણ ભટ્ટ ગોકુલ આવ્યા. શ્રી ગુસાઈજીએ એમને પૂછ્યું કે તમે આ સાલ વસંત પંચમીનો ઉત્સવ ચોથને દિવસે કેમ કર્યો? કૃષ્ણ ભટ્ટને તિથિનું ધ્યાન રહ્યું ન હતું. તેમણે કહ્યું, મેં તો પાંચમ માનીને ઉત્સવ કર્યો. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે તે દિવસે શ્રીજી સાક્ષાત તારે ઘેર વસંત ખેલ્યા હતા. એ સ્વરૂપે અહીં મને દર્શન પણ આપ્યા હતા. કૃષ્ણ ભટ્ટે વિનંતી કરી કે મહારાજ, આપની કૃપાનો એ પ્રતાપ છે. શ્રીજી એટલા કૃપાળુ છે કે નિજજનની સેવા અંગીકાર કરાવવામાં આપ સમય પણ જોતા નથી. જીવ મનોરથ કરે ત્યારે તેનો તેઓ અંગીકાર કરે છે. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે હવે દર વર્ષે હું તમને વ્રતોત્સવની ટિપ્પણી તૈયાર કરીને મોકલાવીશ. તે પ્રમાણે તમે ઉત્સવ કરજો. એક વખત ગુજરાતના વૈષ્ણવોનો મોટો સંઘ વ્રજયાત્રાએ જતા ઉજ્જૈનમાં રોકાયો. કૃષ્ણ ભટ્ટે તેમને પોતાને ત્યાં લઈ આગ્રહ કરી પ્રસાદ લેવા બેસાડ્યા. કેટલાક વૈષ્ણવોએ વાત સાંભળી હતી કે કૃષ્ણ ભટ્ટ ઉપર શ્રી ઠાકોરજીની ઘણી કૃપા છે. શ્રી ઠાકોરજી કૃષ્ણ ભટ્ટ પાસે માંગી માંગીને આરોગે છે. પ્રસાદ લેતા લેતા એક વૈષ્ણવે કૃષ્ણ ભટ્ટને પૂછ્યું કે ભટ્ટજી, અમે તો એવું સાંભળ્યું છે કે શ્રીજી સાક્ષાત માંગી માંગીને આરોગે છે. પ્રસાદ લેતા લેતા એક વૈષ્ણવે કૃષ્ણ ભટ્ટને પૂછ્યું એટલે ભટ્ટજી, અમે એવું સાંભળ્યું છે કે શ્રીજી સાક્ષાત માંગી માંગીને તમારી પાસે આરોગે છે. શું એ વાત ખરી છે? અમને એવા દર્શન કરાવો. કૃષ્ણ ભટ્ટે દીનતાપૂર્વક કહ્યું, ભાઈ, મારા જેવાના ભાગ્યમાં એવું સુખ તો ક્યાંથી હોય? પણ તમારી વાત તો ખરી છે. અત્યારે જ એવા દર્શન થઈ રહ્યા છે. આ બધા ભગવદીઓ મહાપ્રસાદના વખાણ કરતા માંગી માંગીને લઈ રહ્યા છે. ભગવદીઓના હૃદયમાં શ્રીજી સાક્ષાત બિરાજે છે. તેથી શ્રીજી એમના મુખ દ્વારા માંગી માંગીને આરોગે છે એમ સમજું છું. કારણ કે ભગવાન અને ભગવદીયમાં કોઈ ભેદ નથી. કૃષ્ણ ભટ્ટે એમના અનુભવની વાત ગુપ્ત રાખી ચતુરાઈથી આવો ઉત્તર આપ્યો. તેઓ વૈષ્ણવના મનનું સમાધાન કરતા એક વખત કૃષ્ણ ભટ્ટને શ્રી ગુસાઈજીએ પત્ર લખી પોતાની પાસે બોલાવ્યા. તેઓ ગોકુળ જવા નીકળ્યા. ઉજ્જૈનથી પહેલા મુકામે એમના સેવ્ય શ્રી બાલકૃષ્ણલાલજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી કે મને તારા વિના ગમતું નથી. સવાર થતા કૃષ્ણ ભટ્ટે એક માણસ મોકલી એમના પત્નીને ભલામણ કરી કે શ્રી ઠાકોરજીને સર્વ રીતે સુખ થાય તેમ કરજો. જરાય શ્રમ ના પડે તે ધ્યાન રાખજો. તેમણે બીજો મુકામ કર્યો. ત્યાં પણ ફરીથી એ જ આજ્ઞા થઈ. તેમણે ફરીથી માણસ મોકલી ભલામણ કરી. ત્રીજા મુકામે પણ ફરીથી સ્વપ્નમાં આજ્ઞા થઈ. ત્યારે કૃષ્ણ ભટ્ટે કહ્યું કે હે નાથ, શ્રી ગુસાઈજીની આજ્ઞાથી જાઉં છું. આપને ઓળખાવનાર તો મારા એ ગુરુદેવ છે. એમની આજ્ઞા મારાથી કેમ લોપાય? હું જલ્દી પાછો આવી જઈશ. ત્યાં સુધી આપ પ્રસન્નતાથી બિરાજો. શ્રી ઠાકોરજીને કૃષ્ણ ભટ્ટ ઉપર આવો પ્રેમ હતો. એટલે જ્યારે પ્રભુ એમ કહે કે હું તારા વિના રહી શકતો નથી, એ પ્રભુની પ્રસન્નતાનો પ્રકાર છે. આપણે તો કહીએ છીએ કે હે કૃષ્ણ, હું તમારો દાસ છું કે હું આપનો છું. પરંતુ જ્યારે ભગવાન સ્વયં એમ કહે કે તું મારો છે, તો એ પ્રભુની પ્રસન્નતાનો પ્રકાર છે. વાલા વૈષ્ણવો, એક વખત ગોધરાથી નાગજીભાઈ ભટ્ટ કૃષ્ણ ભટ્ટને મળવા ઉજ્જૈન આવ્યા. પરંતુ કૃષ્ણ ભટ્ટ બહાર ગામ ગયેલા હતા. તે સમાચાર જાણી તેઓ પાછા જવા નીકળ્યા. થોડી વારમાં જ કૃષ્ણ ભટ્ટ ઘેર આવ્યા. એમના પત્નીએ સમાચાર આપ્યા. કૃષ્ણ ભટ્ટ નાગજીભાઈની પાછળ દોડ્યા. રસ્તામાં મેળાપ થયો. આગ્રહ કરી ઘેર લઈ આવ્યા. ઘણી આગતા સ્વાગતા કરી મહાપ્રસાદ લઈ સતત 24 કલાક ભગવદ વાર્તા કરી. ફરી મહાપ્રસાદ લઈ 3 દિવસ રાત ભગવદ વાર્તા કરી. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથ.
એક વખત શ્રી ગુસાઈજી ઉજ્જૈન પધાર્યા હતા. કૃષ્ણ ભટ્ટને ઘેર મુકામ હતો. એક રાતે કેટલાક કર્મકાંડી બ્રાહ્મણોએ શ્રી ગુસાઈજીની પાસે આવીને ફરિયાદ કરી, તમારા કૃષ્ણ ભટ્ટ અમારી જેમ નિયમિત રીતે વેદમાં બતાવેલા કર્મો કરતા નથી. અમારાથી તેમની જાતને વધારે શુદ્ધ માને છે. અમારા સ્પર્શથી તેઓ જોવાઈ જાય છે. આવું કેમ? ત્યારે શ્રી ગુસાઈજીએ એમને સમજાવ્યું કે ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે મારું કર્મ કરનારા એટલે કે મારી સેવા કરનારા મનુષ્યો એ કોઈ વેદોક્ત કર્મ ચૂકી જાય તો 33 કોટી દેવતાઓ તેનું બાકી રહેલું કર્મ કરી આપે છે. આ ભક્તિનો પ્રતાપ છે. અમારા બ્રાહ્મણ વૈષ્ણવો વેદ કર્મ તો કરે જ છે, પરંતુ સેવાના સમયમાં સેવા છોડીને કરતા નથી. કર્મ માર્ગ કરતા ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે તે વાત તમને સવાર પડીએ સમજાશે. બ્રાહ્મણો ગૂંચવાયા. એમણે કહ્યું, મહારાજ, કોઈ વાત સમજવામાં રાત કે સવારથી શી મતલબ? રાત્રે અંધકાર હોય, સવારે સૂર્યોદય થતા પ્રકાશ થાય. તેમ તમારા હૃદયમાં ભગવત કૃપાથી સાચા જ્ઞાનનો પ્રકાશ થશે. ત્યારે સત્યનું સાચું સ્વરૂપ તમને સમજાશે. કૃષ્ણ ભટ્ટની આખર સ્થિતિ હતી એટલે વૈષ્ણવો તેમને મળવા આવ્યા હતા. કૃષ્ણ ભટ્ટે તેમના પુત્રોને અને વૈષ્ણવોને કહ્યું કે મને ગોકુલ લઈને ચાલો. શ્રી ગુસાઈજીના દર્શન કરાવો તો મારું મન પ્રસન્ન થાય. એમના મોટા પુત્ર શ્રી ગોકુલ ભટ્ટ વાહનની સગવડ કરી આવ્યા. કૃષ્ણ ભટ્ટને લઈને આવ્યા. ચારેક મુકામ થયા. ત્યાં રસ્તામાં કૃષ્ણ ભટ્ટનો દેહ છૂટી ગયો. ગોકુલ ભટ્ટ અને ગોવિંદ ભટ્ટને ઘણું દુઃખ થયું. પિતાજીનો દેહ ન ઘરમાં છૂટ્યો ન ગોકુળમાં છૂટ્યો. તેઓ ઘેર પાછા આવ્યા. થોડા દિવસ પછી ગોકુળથી શ્રી ગોકુલેશ પ્રભુનો પત્ર લઈ એક વ્રજવાસી આવ્યા. પત્રમાં લખ્યું હતું, ગોકુલ ભટ્ટ, અહીં નવાઈ જેવી એક વાત બની છે. અમુક દિવસે અને અમુક સમયે કૃષ્ણ ભટ્ટને શ્રીનાથજીના મંદિરમાં આવતા તો અમે જોયા છે, પછી તેઓ ક્યાં ગયા એની સમજ પડી નથી. પત્ર વાંચી ગોકુલ ભટ્ટના મનમાં પ્રસન્નતા થઈ. તેમનો સંદેહ ટળી ગયો. તેઓ સમજી ગયા કે ભલે દેહ ગમે ત્યાં છૂટ્યો હોય પણ પિતાજી તો શ્રીજીના ચરણોમાં જ પ્રાપ્ત થયા છે. આ બધાથી આપણને ખ્યાલ આવે છે કે પ્રભુ કઈ રીતે પ્રસન્ન થાય છે. પ્રભુની પ્રસન્નતાનો પ્રકાર એ પણ છે કે પ્રભુ સ્વપ્નમાં દર્શન પણ આપે, પ્રભુ સાનુભવ પણ જતાવે. આપણે પ્રભુની બોલી સમજવાની છે. પ્રભુ સાક્ષાત જ આપણી સાથે વાત કરે એવું નથી. કોઈ ભગવદીય દ્વારા કહેવડાવે, ક્યારેક કોઈ વલ્લભકુલ દ્વારા કહેવડાવે. બસ આપણે એમના સંકેતને સમજવાનું છે. આ કૃષ્ણ ભટ્ટની વાર્તામાંથી આપણે સિદ્ધાંત નવનીત જોઈએ તો આપણને ખ્યાલ આવે કે પ્રિય વૈષ્ણવો, જ્ઞાન માર્ગમાં જીવ પોતાના પ્રયત્નોથી શાસ્ત્રોનું જ્ઞાન મેળવવાનું સાધન કરે છે અને પુષ્ટિ માર્ગમાં જ્ઞાન જીવના પ્રયત્નોથી મળતું નથી. શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી કે શ્રી ગુસાઈજીની કૃપાથી જ મળે છે. માટે ભગવદીઓએ કહ્યું છે કે આ માર્ગનો સિદ્ધાંત સાંભળવા કે શીખવાથી સમજાતો નથી. ભગવદ કૃપા થાય તો જ સમજાય છે. તેથી કૃષ્ણ ભટ્ટને એમની બુદ્ધિથી શ્રી સુબોધિનીજીનું રહસ્ય સમજાતું નથી. શ્રી ગુસાઈજીની કૃપાથી તેમનો શ્રી સુબોધિનીજીમાં પ્રવેશ થયો. વૈષ્ણવો કૃષ્ણ ભટ્ટને ત્યાં સત્સંગ કરવા આવતા. તેમને પ્રશ્નો પૂછતા, કારણ કે આ માર્ગ વૈષ્ણવો દ્વારા ફલિત થાય છે. વૈષ્ણવની કૃપા થતાં ગુરુની કૃપા થાય છે અને ગુરુ પ્રસન્ન થાય ત્યારે કોઈ વસ્તુને ન્યૂનતા રહેતી નથી. બધું ફળ પ્રાપ્ત થાય છે. કૃષ્ણ ભટ્ટે એમની ઈચ્છાથી શ્રીનાથજીના ચરણ સ્પર્શ ન કર્યા, કારણ કે તેમના મનમાં એવો ભાવ હતો કે માખી જેવા જીવજંતુ પણ શ્રીનાથજીના ચરણનો સ્પર્શ કરે છે, પરંતુ તે જીવોને તેનું જ્ઞાન ન હોવાથી ચરણ સ્પર્શનું કોઈ ફળ મળતું નથી. જ્યારે શ્રી ઠાકોરજી કૃપા કરીને ચરણ સ્પર્શ કરાવે ત્યારે સમજવું કે શ્રી ઠાકોરજીની આપણા ઉપર કૃપા થઈ છે. બીજો ભાવ એ હતો કે ચરણ સ્પર્શથી સેવકને સુખ છે, સ્વામીને સુખ નથી. સેવા સ્વામીના સુખ માટે કરવાની છે, સેવકના સુખ માટે કરવાની નથી. માટે તેઓ ચરણ સ્પર્શ ન કરતા. પરંતુ શ્રીનાથજીની આજ્ઞા થતા એમણે ચરણ સ્પર્શ કર્યા. વાલા વૈષ્ણવો,
લૌકિક દેહ આસુરી છે, તેથી લૌકિક દેહથી અલૌકિક દર્શન થતા નથી. શ્રી ઠાકોરજી કરતા નથી. પૃથ્વી ઉપર સ્ત્રીભાવ જરૂરી છે. ધ્યાન આપજો. એટલે અલૌકિક સ્ત્રીભાવનું દાન શ્રી સ્વામિનીજી કરે છે, એ શ્રી ઠાકોરજી કરતા નથી. અને નિત્ય લીલામાં લીલાનો અનુભવ કરવા માટે સ્ત્રીભાવ જરૂરી છે. પૃથ્વી ઉપર પુષ્ટિજીવોને તનોનવત્વ શ્રી યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થાય છે. માટે શ્રીનાથજીએ કૃષ્ણ ભટ્ટને આજ્ઞા કરી કે આ દેહથી તમને મારી લીલામાં દર્શન થશે, મારી લીલાના દર્શન થશે નહીં. ત્યારે શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી ગુસાઈજીએ કૃપા કરી, તેમને તનોનવત્વનું દાન કર્યું, તેથી લીલાના દર્શન થયા. માટે પુષ્ટિજીવે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનો દ્રઢ આશ્રય રાખવો. જેનું દાન શ્રી ઠાકોરજી પણ કરતા નથી, તેવું દુર્લભ દાન શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી કરે છે. એમના દ્રઢ આશ્રયથી સર્વ ફળ પ્રાપ્ત થાય છે. શ્રી ઠાકોરજી કૃષ્ણ ભટ્ટને સાનુભવ જતાવતા તે વાત કૃષ્ણ ભટ્ટે ગુપ્ત રાખી, વૈષ્ણવોને કહી નહીં. કારણ કે અલૌકિક લીલાની વાત હૃદયમાં સાચવવા જેવી છે, તે બીજાઓને કહેવા જેવી નથી. માટે કૃષ્ણ ભટ્ટ વૈષ્ણવોને હંમેશા કહેતા કે તમે ગોકુલ જાઓ ત્યારે ત્યાંથી કંઈક મેળવીને આવજો. એવું ન કરશો કે તમે મેળવેલું ગુમાવીને આવો. અર્થાત શ્રી ગોકુલમાં રહેનારના દોષ જોશો નહીં, લીલાનો અલૌકિક અનુભવ થાય તે હૃદયમાં રાખજો. ગુરુના કાર્ય માટે ગુરુની આજ્ઞાથી જવું પડે ત્યારે શ્રી ઠાકોરજીએ કરેલી આજ્ઞાનું પાલન ન થઈ શકે તો તે બાધક બનતું નથી. ગુરુની પ્રસન્નતા હોય તો શ્રી ઠાકોરજી પણ પ્રસન્ન રહે છે. શ્રી ઠાકોરજીએ કૃષ્ણ ભટ્ટની પરીક્ષા માટે 3 રાત લાગ લગાટ સ્વપ્નમાં આજ્ઞા કરી કે તમે પાછા આવો. તેઓ જોવા માંગતા હતા કે કૃષ્ણ ભટ્ટને શ્રી ગુસાઈજીમાં કેવી પ્રીતિ છે. શ્રી મહાપ્રભુજીએ સેવામાં શાસ્ત્રોની મર્યાદા રાખી છે, તેથી શ્રી ઠાકોરજીના ઉત્સવ વગેરે શુદ્ધ ભાવથી કરવા, શુદ્ધ દિવસ જોઈને કરવા, ઘડી નક્ષત્ર વગેરે જોઈને તે સમયે જ કરવા. આપણા શ્રી ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે, અને જ્યાં સ્નેહ સહિત સેવા થાય છે ને, ત્યાં શ્રી મહાપ્રભુજીના સંબંધે શ્રીનાથજી અવશ્ય પધારીને તે સેવા અંગીકાર કરે છે. વાલા વૈષ્ણવો, આ કૃષ્ણ ભટ્ટજી સાચોરા બ્રાહ્મણ છે, ઉજ્જૈનના નિવાસી છે. એમના પરિવારમાં પત્ની અને 2 પુત્રો. મોટા પુત્ર ગોકુલ ભટ્ટ ને નાના પુત્ર ગોવિંદ ભટ્ટ હતા. એમના પિતાનું નામ પદ્મા રાવલ, જેઓ શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક હતા. એમનું સેવ્ય સ્વરૂપ શ્રી બાલકૃષ્ણલાલજી અને શ્રી ગુસાઈજીના પાદુકાજી. લીલા સ્વરૂપમાં રસવિલાસીની સખી છે. એમના પત્ની મહિનંદ ગોપના પત્ની વસુધા છે. વાલા વૈષ્ણવો, અહીં પ્રભુની પ્રસન્નતા કઈ રીતે પ્રાપ્ત થાય? તો એમ પણ કહ્યું કે શ્રી સ્વામિનીજી કૃપા કરે ત્યારે શ્રી ઠાકોરજીની પ્રસન્નતા આપણને પ્રાપ્ત થાય, અથવા તો ત્યારે શ્રી ઠાકોરજી આપણને સાનુભવ જતાવે. તો શ્રી સ્વામિનીજીની સ્તુતિ માટેના 4 સ્તોત્રો શ્રી ગુસાઈજીએ દર્શાવ્યા છે, જેને શ્રી સ્વામીની સ્તુતિ ચતુષ્ટય કહેવામાં આવે છે. હવે આપણે તેનું ભાવ દર્શન કરીએ કે જેના કારણે આપણને ખ્યાલ આવે કે કેટલી દીનતા જોઈએ. અહીં દીનતાને જ પ્રાધાન્ય આપ્યું છે અને દ્રઢતા, અનન્ય આશ્રય. તો કેવા અનન્ય ભાવથી અહીં શ્રી ગુસાઈજીએ શ્રી સ્વામિનીજીની સ્તુતિ કરી છે અને કેટલી સુંદર વિનંતી ધરી છે. ચાલો તેનું ભાવ દર્શન કરીએ. ભાવની વૃદ્ધિ માટે આ 4 સ્તોત્રનો પાઠ વૈષ્ણવો દરરોજ કરતા હોય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. મન કી બાત મન આતુરી કે સાથના સત્સંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. શ્રી ઠાકોરજીની સન્મુખતા બની રહે તે માટે શું કરી શકાય? શ્રી ઠાકોરજીમાં ભાવની વૃદ્ધિ થાય તે માટે શું કરી શકાય? કોઈ પાઠ હોય તો તે જણાવવા નમ્ર વિનંતી. અહીં એવો પ્રશ્ન કર્યો છે. વાલા વૈષ્ણવો, શ્રી ઠાકોરજીની સન્મુખતા બની રહે તે માટે આપણે ઠાકોરજીની સેવા સ્મરણ કરી શકીએ કે જેને કારણે ઠાકોરજીની સન્મુખતા બની રહે. અને જેનાથી સેવા થતી નથી તો સ્તોત્ર પાઠ કરીએ તો પણ ઠાકોરજીની સન્મુખતા બની રહે. વૈષ્ણવોની સેવા કરીએ તો પણ ઠાકોરજીની સન્મુખતા બની રહે. શ્રી ઠાકોરજી
પ્રભુ સન્મુખ આપણે રહી શકીએ અને બીજાને રાખીએ તેમાં પણ શ્રી ઠાકોરજી ખૂબ પ્રસન્ન થતા હોવાથી અવારનવાર આપણે ત્યાં શ્રી સર્વોત્તમજીના કે શ્રી યમનાષ્ટકના પાઠ અવશ્ય રાખવા જોઈએ. એટલે વાલા વૈષ્ણવો, ભલે આપણે બધા વૈષ્ણવોને સાથે મળીને એવી રીતે પાઠ ન કરી શકીએ, પરંતુ હવે તો બધી જ સુવિધા છે, તો આપણે સર્વોત્તમ સ્તોત્રના પાઠ સમૂહમાં કરવા હોય તો આપણે પુસ્તક ખોલીને પાઠ કરી શકીએ અને સાથે સાથે ગાન પણ શરૂ રાખી શકીએ. ગમે તે રીતે ઠાકોરજીની સન્મુખતા બની રહે તે માટે આ રીતે કરી શકાય. ઘરના બધા સભ્યો સાથે મળીને પણ આ રીતે સર્વોત્તમજીનો કે યમનાષ્ટકનો પાઠ કરી શકે. આપણે ત્યાં ઘણા વૈષ્ણવો અવારનવાર સર્વોત્તમજીના કે યમનાષ્ટકના પાઠ રાખતા હોય છે. તો તેની પાછળનું રહસ્ય દર્શાવ્યું છે કે જીવાત્મા દેહરૂપી કેદખાનામાં પુરાયેલો છે, અહંતા મમતાની બેડીથી બંધાયેલો છે. અહંતા મમતાની બેડીથી બંધાયેલો હોવાથી અષ્ટાક્ષરનું સતત સ્મરણ કરવાથી એ બેડી ને તોડી નાખે છે. ત્યારે જીવ કેદખાનામાંથી છૂટો થાય છે. માયા સંસારના નાશવંત સુખોની લાલચ આપી જીવાત્માને ઠગે છે. નામનું સતત સ્મરણ માયાના અંધકારને દૂર કરતું હોવાથી જીવાત્માને જ્ઞાન થાય છે કે મારા સાચા સંબંધી શ્રી ઠાકોરજી છે. સાચા સગા છો શ્રીનાથજી, સોહાગી મારે સાચા સગા છો શ્રીનાથજી. અને શ્રી ઠાકોરજીથી જે સુખ મળે છે તે સમુદ્રના અખંડ પ્રવાહની જેમ અખંડ અનુભવાય છે. આપણે પ્રભુ સ્મરણ આર્તભાવથી નહીં કરીએ તો પ્રભુ સાંભળશે નહીં. એટલે આપણે સ્તોત્ર પાઠ કરીએ તે આર્તભાવથી કરવાના છે. પ્રભુ મારા પર ક્યારે કૃપા કરશો, મને સાનુભવ ક્યારે જતાવશો. મારી યોગ્યતા, મારી પાત્રતા, મારા અધિકાર અનુસાર. માટે આપણે આર્તભાવથી પાઠ નહીં કરીએ, પ્રભુ સ્મરણ નહીં કરીએ તો પ્રભુ સાંભળશે નહીં. એટલે ઠંડા ઠંડા ભાવ નથી રાખવાના. સુખમાં અટકી જવાથી અને પ્રભુને ભૂલી જવાથી પ્રભુને આપણે યાદ કરતા નથી અને માયા હૃદયમાંથી ખસતી નથી. માયા હટે નહીં ત્યાં સુધી બંધનમાંથી છૂટા થવાતું નથી. હું કેદખાનામાં પડ્યો છું. વાલા વૈષ્ણવો, આપણને પ્રશ્ન થાય કે માયા કોને કહેવાય? તો ફક્ત સાધન સંપત્તિ એ માયા નથી, પરંતુ હું અને મારું એ આપણે વિચાર્યા કરીએ. જ્યાં સુધી હું અને મારું આપણામાંથી નહીં જાય ત્યાં સુધી પ્રભુ હૃદયમાં પ્રવેશ નહીં કરે. હું અને મારું ના બદલે હું પ્રભુનો દાસ છું, પ્રભુ મારા સ્વામી છે, એ આપણા આત્મા ઉપર કોતરી લઈએ ને તો જરૂરથી પ્રભુ કૃપા કરે. અને આ બધાની શરૂઆત અષ્ટાક્ષર મંત્રથી કરવી જોઈએ. અષ્ટાક્ષરથી પ્રભુને જ્યારે જીવ પોકારે છે ત્યારે પ્રભુ કૃપા કરી તેને માયાના બંધનમાંથી છોડાવે છે. માટે અષ્ટાક્ષરથી પ્રભુને પોકાર્યા કરશું તો કૃપા કરી બંધનમાંથી પ્રભુ છોડાવશે અને પોતાના પ્રેમ બંધનમાં બાંધી લેશે. શ્રી ઠાકોરજી માટે તો કહેવાય છે કે તે કૃપા કરીને વૈષ્ણવના દિલમાં એટલે કે હૃદયમાં બિરાજે છે. તો શ્રી મહાપ્રભુજી માટે તો એવું કહેવાય છે કે એ તો ઘડી ઘડીમાં કૃપા કરી દે. એ કૃપા કરીને વૈષ્ણવના હૃદયમાં આવીને બિરાજતા નથી, પણ વૈષ્ણવને ભેટી પડે છે. હૃદય સરસા દબાવી દે છે. રસિક ચરણ શરણ સદા રહત હૈ બડભાગી જન, અપનો કરશે ગોકુલપતિ ભરત તાહી બાથે. વાલા વૈષ્ણવો, એક વખત એક વૈષ્ણવ પાસે ચરણામૃત ન હતું, તેથી તેણે ઉપવાસ કર્યો. શ્રી ગોકુલનાથજીએ વાત જાણી ત્યારે તેઓ શ્રીએ આજ્ઞા કરી કે કંઠમાં તુલસીજીની માલા તો હતી, પછી એનો સ્પર્શ પ્રસાદ કેમ ન લીધો? એક માલા તો પ્રસાદી છે, શ્રી એનો સ્પર્શ છે. ઉપરાંત વૈષ્ણવના આદિદેવિક સ્વરૂપમાં કંઠમાં ધારણ કરી છે. આથી માલાથી ચરણામૃત જેવું જ સિદ્ધ થાય છે. રસ્તામાં તરસ લાગવાથી ડોલચીથી જળ નીકાળી શ્રી ઠાકોરજી પ્રભુનું નામ સ્મરણ કરી પી શકીએ છીએ. પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજી પ્રભુ એ ઘણી સરળતા અને સહજતા બતાવી છે. એ જ એમની મોટી કૃપા છે. આજ તો કૃપા માર્ગ છે. વાલા વૈષ્ણવો, એક વખત વચનામૃતમાં એવું પણ સાંભળ્યું હતું કે જો ઠાકોરજીની સેવા બિરાજતી ન હોય, એવું કંઈ આપણે કરી શકતા ન હોઈએ, તો આપણે ભોજન કરતા પહેલા 3 વખત કંઠી સન્મુખ ભોજન રાખીને
શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ એમ 3 વખત અષ્ટાક્ષર મંત્ર બોલીએ તો તે ભોજન પ્રસાદી ભોજન બને છે. એટલે કંઠીનું આટલું બધું મહત્વ છે. એટલે ઠાકોરજીની સન્મુખતા બની રહે તેના માટે તો આપણે જેટલું કરીએ ને એટલું ઓછું છે. આપણાથી જેટલું સરળતાથી બની શકતું હોય તે પ્રમાણે આપણે કરવું જોઈએ. અને એ ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈનું દિલ ન દુખાય એ રીતે ગમે તે વસ્તુ કરવાની છે. આપણે એવી હઠ પકડીએ કે બસ આખો દિવસ ભગવાન ભગવાન કરીએ અને ઘરના સભ્યોને દુઃખી કરીએ તો એ પ્રભુને જરા પણ સોહાતું નથી. માટે ઘરના દરેક સભ્યો વૈષ્ણવ છે, એમના હૃદયમાં ઠાકોરજી બિરાજે છે, એટલે એમની પ્રસન્નતા પણ સાથે સાથે વિચારવાની છે. કોઈ પણ પ્રકારનું પુણ્ય પ્રાપ્ત કરવા માટે સ્તોત્ર પાઠ કરવાના નથી, પરંતુ પ્રભુની સન્મુખતા બની રહે, પ્રભુના ચરણારવિંદનો દ્રઢ આશ્રય થાય એ હેતુથી આપણે આ બધું કરવાનું છે. એટલે તત્સુખનો વિચાર કરીને કરવાનું છે, નહીં કે કોઈ લૌકિક કામનાઓ માટે. વાલા વૈષ્ણવો, ભાવની વૃદ્ધિ 100% થાય. જો આપણામાં દીનતા પ્રવેશે ને તો ભાવની વૃદ્ધિ 100% થાય. એટલે જેટલા દીનતાથી, નમ્રતાથી, વિવેક ધૈર્ય આશ્રય ધારણ કરીને રહીએ એટલે આપણે પ્રભુના નિકટ પહોંચીએ. અને એક વખત મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું હતું કે જો ભાવની જાગૃતિ કરવા માટે અથવા તો ભાવ વધુ દ્રઢ કરવા માટે, પ્રભુ સાથે સ્નેહ થાય એ માટે શ્રી સ્વામીની સ્તુતિ ચતુષ્ટયનો પાઠ કરવો જોઈએ. કારણ કે તેમાં શ્રી ગુસાઈજીએ ચંદ્રાવલીજી સ્વરૂપે શ્રી સ્વામીજીને વિનંતી કરેલી છે અને તેમાં એ સ્તુતિ દીનતાથી ભરેલી છે. તે સ્તુતિ આપણે હૃદયારૂઢ કરીએ, એ પ્રમાણે જીવનમાં આગળ વધીએ તો આપણે ઘણું બધું અલૌકિક મેળવી શકીએ. તો ચાલો ને આજે શ્રી સ્વામીની સ્તુતિ ચતુષ્ટયનો પાઠ કરીએ. વાલા વૈષ્ણવો, આ સ્વામી સ્તુતિ ચતુષ્ટય મેં અગાઉ વિથ લિરિક્સ કરેલું છે, તે આમાં એડ કરું છું. અને કદાચ એક વખત એકલો ભાવાર્થ પણ લીધો હતો, જો એ મળશે તો એ પણ સાથે એડ કરીશ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, પુષ્ટિ માર્ગમાં આપણે શ્રી ઠાકોરજીને 2 ભાવથી ભજીએ છીએ. એક પોતાના પતિ તરીકે અને બીજું આપણા બાળક તરીકે. પતિ કહેતા પાલક. આપણને 2 પતિ છે, એક તો લૌકિક પતિ અને બીજા અલૌકિક પતિ. આપણે શ્રી ઠાકોરજીને પણ આ રીતે જ બાંધવાના છે. તેથી આપણે શ્રી ઠાકોરજી સાથે લગ્ન કરવાના છે. પછી તમે અલૌકિક પતિની સાથે પ્રેમનો મીઠો ઝઘડો કરી શકો છો. પત્નીથી કોઈ ભૂલ થઈ હોય તો એ અલૌકિક પતિ તેને ધીમેથી અને સહજપૂર્વક પ્રેમથી સમજાવે છે. લૌકિકના સંબંધોનો મર્યા પછી અંત આવે છે, પણ શ્રી ઠાકોરજી સાથેના અલૌકિક સંબંધનો અંત ક્યારેય આવતો નથી. પત્ની તરીકે આપણે પતિની સેવા કરવી જોઈએ. આ રીતે જગતના પિતા તમારા પુત્ર બની શકે. આને માટે આપણે આપણું મન અને હૃદયને તૈયાર કરવાનું છે. શું આપણે પરબ્રહ્મને આપણા બાળકની જેમ પ્રેમ કરી શકીશું? માતા પિતા અને તેમના બાળકનો પ્રેમ અગણિત છે. તેમાં બાળક ગમે તેવો હોય, પણ માતા પિતાનો પ્રેમ ઓછો થતો નથી. અરે, તે બાળક પર ખીજાય તે શબ્દોમાં પણ પ્રેમની જ ઝલક હોય છે. જેમ માતા પિતા પોતાના બાળકને અને બાળક પોતાના માતા પિતાને પ્રેમ કરે છે, આ એકબીજાનો પ્રેમ કાયમ માટેનો હોય છે. જ્યારે બાળક માતા પિતાની આંખની સામેથી દૂર થાય તો પણ માતા પિતા પોતાને બાળકને હંમેશા અંતર હૃદયથી આશીર્વાદ આપે છે અને તેના બાળપણના કરેલા મસ્તી તોફાનને યાદ કરે છે. તમારે આ જ રીતે તમારા બાળકની જેમ સાર સંભાળ રાખો છો, તેમજ કૃષ્ણની બાલ સેવા કરવાની છે. શ્રી કૃષ્ણ તો આપણા બાળક છે. અહીં ઓમ બાલક કહેતા નિર્દોષ પણ થાય. તેથી તેમની પાસે કંઈ પણ માંગવું નહીં, કારણ કે આપણે આપણા બાળકને આપીએ છીએ, કઈ દિવસ કઈ માંગતા નથી. તેવી રીતે આપણે પણ શ્રી ઠાકોરજીને પુત્ર ભાવે ભજતા હોઈએ, વાત્સલ્ય ભાવે ભજતા હોઈએ તો કંઈ પણ માંગાય નહીં. માંગવાથી પ્રેમ ઘટે છે, પણ નહીં માંગીએ તો તેમનો પ્રેમ અપાર વર્ષે છે. યજ્ઞોપવિત સંસ્કાર પૂર્વક ગાયત્રી મંત્રના ઉપદેશથી વૈદિક કર્મના અધિકાર મળે છે.
તેવી જ રીતે પુષ્ટિ માર્ગમાં કૃષ્ણ સેવાનો અધિકાર બ્રહ્મસંબંધ સંસ્કારથી મળે છે. બ્રહ્મસંબંધ લઈને સેવા કરનારે પોતે અને પોતાનો પરિવાર પણ શ્રી ઠાકોરજીના છે તેવી ભાવના રાખવી. બ્રહ્મસંબંધ આપણા અને શ્રી ઠાકોરજી સાથે સંબંધ બાંધે છે. હવે એકવાર શ્રી ઠાકોરજી સાથે સંબંધ થયા પછી આપણે તેમની સાથે કેવી રીતે સંબંધ રાખીએ તે આપણા પર છે. શ્રી ઠાકોરજી સાથેના અલૌકિક સંબંધનો અંત નથી હોતો. બ્રહ્મ સંબંધ શ્રી વલ્લભપુરના હાથે જ લેવાય છે. વાલા વૈષ્ણવો, આ જાણવું ખૂબ જરૂરી હતું, એટલે આપણે સમજ્યા. કારણ કે અહીં ભાવના વૃદ્ધિની વાત છે. તો જેટલી સહજતા રાખીએ એટલી ભાવની વૃદ્ધિ વધારે થાય. આપણે જેવા છીએ તેવા સન્મુખ જઈએ, કોઈ પણ બાહ્ય આડંબર રાખીને ન જઈએ, તો પ્રભુ પ્રસન્નતામાં બિરાજે. તો ચાલો હવે શ્રી સ્વામિની સ્તુતિ ચતુષ્ટયનો પાઠ કરીએ. પ્રભુ નંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા, કૃતાર્થોહમ 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 ન સંશયઃ. ઠાકોરજી આપણી સાથે રાસલીલા કરે છે. એવું નથી કે ઠાકોરજીએ ફક્ત ગોપીઓ સાથે જ રાસલીલા કરી છે. આપણે ઘણી વખત એવું થતું હોય છે કે સેવા સ્મરણ એટલા સુંદર રીતે થતા હોય છે કે આપણને એમ થાય કે આ શું આટલું બધું આપણાથી બની રહ્યું છે, અને ક્યારેક એવું થાય છે કે કંઈ પણ થતું જ નથી. એટલે પ્રભુ સંયોગ પછી વિયોગ અને વળી પાછો સંયોગ કરાવે છે કે જેના કારણે આપણી ભાવની વૃદ્ધિ થાય. અને આપણાથી સેવા સ્મરણ જો ન બનતા હોય તો હૃદયમાં તાપ રાખવો કે પ્રભુ ક્યારે કૃપા કરશે અને મારાથી સેવા સ્મરણ બનશે. આ રીતે ઠાકોરજી આપણી સાથે ખેલે છે. શ્રી ગુસાઈજીની કૃપાથી આપણે આ સ્તોત્ર પ્રાપ્ત થયું છે કે જે સ્તોત્રનો પાઠ કરવાથી ભક્તિમાં આવતા અંતરાયો દૂર થાય છે. અને શ્રી મહાપ્રભુજીની સન્મુખ બેસીને આ પાઠ કરવો જોઈએ. એટલે સ્વામિનીજીની કૃપાથી આપણને પ્રભુ સાનુભવ જતાવે છે અને આપણે આ સેવા સ્મરણમાં આવતા અંતરાયો દૂર થાય છે. તો ચાલો આપણે જોઈએ કે તે સ્તોત્ર કયું છે. શ્રી ગુસાઈજીની વધાઈ આવી રહી છે, એટલે એની અગ્રિમ મંગલ વધાઈ સ્વરૂપે વૈષ્ણવો માટે આ ભેટ સ્વરૂપે કરેલું છે. જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે જોઈએ તે સ્તોત્ર. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રી સ્વામિની સ્તુતિ ચતુષ્ટયનો પાઠ સંસ્કૃત શ્લોક સહિત કરીશું. એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે આ કરેલું છે. સૌથી પહેલા સ્વામિની સ્તુતિ ચતુષ્ટયનો ઉલ્લેખ મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યો હતો, એટલે આપણે પહેલા તેનું સંકલન છે તે પોઈન્ટ આઉટ કરેલું જોઈ લઈએ. શ્રી મહાપ્રભુજીના સન્મુખ બેસીને સ્વામીની સ્તુતિ ચતુષ્ટયનો પાઠ કરવાથી મહાપ્રભુજીના ચરણારવિંદમાં દ્રઢ આશ્રય થાય. સ્વામીની ચતુષ્ટયની છેલ્લી પંક્તિ, યાવંતી પદ પદ્માની ભવતી નામ હરિપ્રિયા તાવદ્રુપ સદા દાસ્યમ કરવાણી તદા તદા. હે હરિપ્રિયા, ગોપાંગનાઓ આપના ચરણોની સંખ્યા જેટલા રૂપો ધારણ કરીને હું આપ સૌની સેવા કરતી રહું એવો મનોરથ છે. પ્રિયતમ શ્રી કૃષ્ણના સાથે રાત્રિના સમયમાં નિકુંજમાં પધારેલા અને પ્રિયતમે શૈયામાં પધરાવેલા હે પ્રિયાજી, શ્રી રાધા આપના ચરણ કમલને મારા મસ્તકના કેશ વડે સમાર્જન કરવા લૂછવારૂપ સેવા હું ક્યારે કરીશ? હવે આપણે આ સ્વામિની સ્તુતિ ચતુષ્ટયનો પાઠ સંસ્કૃત શ્લોક સહિત જોઈશું. અથ શ્રી રાધા પ્રાર્થના ચતુશ્લોકી. કૃપયતિ યદિ રાધા બાધિતા શેષ બાધા કિમ પરમ વશિષ્ટમ પુષ્ટિર્મર્યાદયો મે યદતિ વદતિ ચ કિંચિત સ્મેરહાસોદિત શ્રી વિજવર મણિ પંક્ત્યા મુક્તિ શુક્ત્યા તદા કિમ. શ્યામ સુંદર શિખંડ શેખર સ્મેર હાસ્ય મુરલી મનોહર રાધિકા રસિક મામ
કૃપાનિધે સ્વપ્રિયા ચરણ કિંકરી ગુરુ. પ્રાણનાથ વૃષભાનુ નંદિની શ્રી મુખાબ્જ રસલોલ ષટપદ રાધિકા પદ તલે કૃતસ્થિતિ સ્ત્વામ ભજામિ રસિકેન્દ્ર શેખર. સંવિધાય દશને તૃણમ વિભો પ્રાર્થયે વ્રજ મહેન્દ્ર નંદન અસ્તુ મોહન તવાતિ વલ્લભા જન્મ જન્મની મદીશ્વરી પ્રિયા. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિતા રાધા પ્રાર્થના ચતુશ્લોકી અથ સ્વામીની પ્રાર્થના વિનંતી. શ્રી રાધે પ્રિયતમ દૃક સંગમ સંજાત હાસ દૃક સલિલેહિ ભવદીયેહિ સ્નાનમ મે ભૂયાત સતતમ ન પાથોભિહિ. ભૂયાન મેભ્ય વહસ રસ્તાવકતાંબૂલ ચર્વિતેનૈવ પાનમ કરુણા કૃત સ્મિતાવલોકામૃતે નૈવ. ભૂયાન મેભ્ય વહારસ્તાવકતાંબૂલ ચર્વિતેનૈવ પાનમ કરુણા કૃત સ્મિતાવલોકામૃતે નૈવ. ત્રિશ્રવણમિહ ભવદંઘ્રી પ્રણતિઃ સંધ્યા પ્રકૃષ્ટ દૈન્યેન જાતસ્તુ તાપક્લેશે વિંગાઢ ભાવેન કીર્તનમ નામ્નામ. અસ્તમ ગચ્છત સૂર્યાશુષુ ક્ષણો દિવસ દુઃખ હોમોસ્તુ ત્વત્પૃષ્ઠ પ્રિય વાર્તા કથનમ મે બ્રહ્મ યજ્ઞોસ્તુ. ભવતીનામ પ્રિય સંગમ સંજાત મનો મહોત્સવેક્ષુતઃ તર્પણમિહ સર્વેન્દ્રિય તૃપ્તિર્ભવતામ મનોરથાત્યા મે. ભવતીનામ પ્રિય સંગમ સંજાત મનો મહોત્સવેક્ષુતઃ તર્પણમિહ સર્વેન્દ્રિય તૃપ્તિર્ભવતાન મનોરથાપ્યા મે. ઇત્થમ જીવનમસ્તો ક્ષણમપી ભવદંઘ્રી વિપ્રયોગે તુ મરણં ભવતા દેવં ભાવે શરણં ત્વમેવ ભવ. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિતા શ્રી સ્વામીની પ્રાર્થના. અથ શ્રી સ્વામિન્યાષ્ટકમ. રહસ્ય શ્રી રાધેત્ય ખિલ નિગમાનામિવધનમ નિગૂઢમ મદવાણી જપતુ સતતમ જાતો ન પરમ. પ્રદોષે દૃગ્મોષે પુલિન ગમનાયાતિ મધુરમ ચલત તસ્યાશ્ચરણ યુગમાસ્તામ મનસી મે. અમંદ પ્રેમાર્દ્ર પ્રિય કરતલમ કુમકુમ મિશત કુચદ્વંદ્વે વક્ષસ્યપી ચ દધતિ ચારુ સતતમ કૃપાં કુર્યાદ્રાધામયી રુચિ હેમાદ્રી શીકરો દિત પ્રાવૃણ મેઘસ્મર હર હરિ ચુચુક મિષાત. નિમંત્ર્ય પ્રાર્તર્યા નિજ હૃદયનાથમ નિરૂપમા સમાકાર્યે કાકિન્યતિ ઘનવનાદાત્મ ભવને વિધાયાન્નમ સ્વાદુ સ્વયમતી મુદા ભોજયતિ સા મયી પ્રીતા રાધા ભવતુ હરિસંગાર્પિત મનઃ. નિધાય શ્યામાંસે નિજભુજલતામિન્દુવદનમ કટાક્ષૈઃ પશ્યન્તિ કુવલયદલાક્ષી મધુપતૈઃ મુદા ગાયન્તિ યા મધુર મુરલીજાતનિનદા નુસારમ તારમ સા ફલતુ મમ રાધા વદનયોઃ. અમંદ પ્રેમાર્દ્રાત કિસલય મયાત કેલી શયના દુષત્યુત્થાયાબ્જારુણ તર કપોલાતિ રુચિરા ગૃહં યાન્તિ શાંતિસ્થ ગીતગતિરાસ્યા ભુંજગતમ ઘનીભૂતમ રાધા
રસમनु દીનમ મે વિતરતુ। પ્રિયેણાક્ષણા સંસુચિત નવનિકુંજેષુ વિવિધ પ્રસુનૈર્નિર્માયાતિ શયરુચિરમ કેલી શયનમ। દિવાપ્યેષા ગુંજન મધુપ મુખરે ધીર પવના શ્રિતે ક્રીડંતિ મે નિજ ચરણ દાસ્યમ વિતરતુ। કદંબારૂઢમ્યા નિજપતિ મજાનંત્ય હનિતત તલે કુર્વન્તિ સ્વપ્રિયતમ સખીભિઃ સહ કથામ। અકસ્માદુદ્વીક્ષ્ય સ્ફુટતરલહારો રસમતિ સ્મિતસ્મેરવ્રીડાનન મુદિત દૃક્સા મમ ગતિઃ। ન મે ભૂયાન મોક્ષો ન પુનરમરાધીશ સદનમ। ન યોગો ન જ્ઞાનમ ન વિષય સુખમ દુઃખ કદનમ। ત્વદુચ્છિષ્ટમ ભોજ્યમ તવ પદજલમ પેયમપી તદ રજોર્મૂર્ધ્નિ સ્વામિન્ય નું સવનમસ્તુ પ્રતિભવમ। ઇતિ શ્રીમદ ગોપીજન ચરણ પંકેરુહયુગા નુગત્યાનંદાંભો નિધિની ઘૃતવાક્કાયમ મનસા મયેદમ પ્રાદુર્ભાવિત મતિ સુખમ વિઠ્ઠલ પદા વિધેયમ મય્યેવ પ્રતિફલતુ સર્વત્ર સતતમ। ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિતમ શ્રી સ્વામિની અષ્ટકમ। અથ શ્રી સ્વામિની સ્તોત્રમ। યદેવ શ્રી રાધે રહસી મિલતિ ત્વામ યદુપતિ તદૈવા કાર્યાહમ નિજ ચરણ દાસ્યે નિગદિતા। મુદા ચંદ્રાવલ્યા શશિમુખી કૃતાર્થાસ્મિ ભવતી તથા સંપન્ને મામ સ્મરતિ યદિ સંપ્રેષણ વિધો। કદાચિત કાલિંદ્યા મહની તરલાપાંગરુચિરા સમાપ્લુયાપ્યા કંઠમ કિમપી પરિધાયાશુ વસનમ। સ્મરેન મામ ચેદુત્તારિત વસન સંક્ષાલન વિધો કૃતાર્થોહમ ભૂયાન નિજ ચરણ દાસિતિ ભવતી। તમિશ્રાયમસ્રા વિતચરણ મંજૈર નિનદા કથંચિત સંપ્રાપ્તા પ્રિયતમ નિકુંજમ ચરણયોઃ મુદા તલ્પારોહે કમલમુખી सम्मार्जन વિધો કૃતાર્થૈવાહમ ચેત સ્મરતિ ભવતી મામ સકૃદપી। વિવિધ બંધરતિ શ્રમ સિકરા કુલકપોલ મુદીક્ષ્ય હરિમ યદિ સ્મરસી મામ વ્યજનાર્થમપી ક્ષણમ। સુમુખી ધન્યતમાસ્મિ તદાયયમ યદિ સ્નાન વ્યાજાત્તરણિત નયનાતીર મહની પ્રયાતુમ પ્રાણેશોચિત વિવિધ વસ્તુની સુમુખી ગૃહીત્વા ગુપ્તાની સ્મરસી પરિધેય સ્વવસનમ ગૃહીતમ મામ સ્વામિન્યઃ મિહ કૃતાર્થૈવ હિ તદા કુતૂહલાભિવાસિત પ્રિયેણ પાણીકર્ષણા દિતસ્તતો વિપાટિતામ સ્વકંચુકી મતિ પ્રિયામ। પદાતુ મુન્નતાંગી મામ સકૃધ્યદિ સ્મરસ્યહમ તદા મુદાસ્મિ રાધિકે કૃતાર્થતા પદમ ગતા। ચારુ પ્રસૂનમય તલ્પગતા સ્વનાથે તાંબૂલ ચર્વિત મુદાર મુખાંબુજસ્થમ દાતુમ સ્થિતે નિજ મુખાબ્જ ગતમ પ્રદાતુમ મામ ચેતસ્મરસ્યનુચરી ક્વ તદા નમામિ। નિકુંજે પુષ્પાલીર ચિત શયનાત કેલી જનિત શ્રમાંભઃ સંક્રાતાનન કમલ શોભાર્યુત મનાઃ સમુત્થાયા યાન્તિ સહજ કૃપયા કેલી દલિત। સ્રજમ દાતુમ રાધે સ્મરસી યદિ મામ ત્વમ કિમ પરેહિ યદા ચલસી માર્ગતઃ
શયન ભાવ શેષે મુદા પદાંબુજ મલંકરોષ્ય મલ કુમકુમમ ત્વમ તદા મુહુ સુમુખી રાધિકે કિમધિકમ તુ સંપ્રાર્થયે સદા ભવતુ મે ભવચ્ચરણ પંકજા રક્તતા સદા ભવતુ મે ભવચ્ચરણ પંકજા રક્તતા પ્રિયતમ કર પદ્મ સ્પર્શ ભાવે ક્ષણોધ્યદર્શ ભરજવરા સામંદ મોદાકુલાનામ પ્રતિપદ તલ રુભીર ગોપ સીમંતિનીના મરુણતર રુદમ ભોજન મને મે નમોસ્તુ યાવંતી પદ પદ્માની ભવતી નામ હરિપ્રિયાઃ તાવદ રૂપઃ સદા દાસ્યં કરમાણિ તદા તદા ગેહે નિકુંજમ નિશિ સંગતાયાઃ પ્રિયેણ તલ્પે વિનિવેશિતાયાઃ સ્વકેશવૃંદે સ્તવ પાદપંકજમ સન્માર્જયિષ્યામિ મુદા કદાપि ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિતમ શ્રી સ્વામિની સ્તોત્રમ. આપણે કાલિંદી બેટીજીના વચનામૃતમાંથી સંકલન લીધું હતું, તેમાં આ છેલ્લો શ્લોક હતો. કાલિંદી બેટીજી દરરોજ શ્રી સ્વામી ચતુષ્ટયનો પાઠ કરે છે એવો ઉલ્લેખ તેણે તેમાં કર્યો હતો. એટલે આપણે ભાવની વૃદ્ધિ કરવી હોય તો આ સ્તોત્રનો પાઠ દરરોજ કરવો જોઈએ. ઇતિ શ્રી સ્વામીની સ્તુતિ ચતુષ્ટય. શ્રી ગુસાઈજી રચિત શ્રી સ્વામીની સ્તુતિ ચતુષ્ટય. આ સ્તોત્રમાં 4 સ્તોત્ર છે. શ્રી ગુસાઈજી રચિત શ્રી સ્વામીની સ્તુતિ ચતુષ્ટય ભાવાર્થ સહિત. શ્રી રાધા પ્રાર્થના ચતુશ્લોકી. શ્રી રાધા પ્રાર્થના ચતુશ્લોકી. કૃપયતિ યદિ રાધા બાધિતા શેષ બાધા કિમ પરમ વશિષ્ઠમ પુષ્ટિર્મર્યાદયોર્મે યદતિ વદતિ ચ કિંચિત સ્મેરહાસોદિત શ્રી દ્વિજવર મણિપંક્ત્યા મુક્તિ શુક્ત્યા તદા કિમ. ભાવાર્થ. આ શ્લોક વિજ્ઞપ્તિ 8મી શ્લોક નંબર 18 માં લેવાયો છે. તમામ દુઃખ બાધાઓને દૂર કરનારા શ્રી રાધાજી છે. જો મારા પર કૃપા કરે તો પછી મારા માટે પુષ્ટિ કે મર્યાદાનું કયું ફળ બાકી રહે? અર્થાત તમામ ફળ મળી ગયું એમ હું માનું. અને જો એ શ્રી સ્વામીજી મારા સામે કંઈક બોલે તો એમના મંદ હાસ્ય થી શોભતા દંતાવલી રૂપી ઉત્તમ મણિયોની શોભા આગળ ઉજ્જવળ મોતીઓની શોભા શું વિસાતમાં છે? અથવા શ્રી કીર્તિકુમારીનો વાર્તાલાપ સાંભળતા એમના ઉજ્જવળ દંતમંડળના મને દર્શન થઈ જાય તો તેના આગળ મુક્તિનું સુખ તો શુક્તિ એટલે કે છીપલા સમાન લાગે. એવું મુક્તિનું સુખ પણ મારે શા કામનું? અર્થાત શ્રી રાધિકાજીના મંદહાસ્યના દર્શન આગળ મુક્તિનું સુખ પણ તુચ્છ છે. यदि श्री राधा जो प्रभु की आत्मरति रूपा है सो कृपा करे तो भक्ति मार्ग में आती अशेष बाधा को नाश हो सके है। यदि आप कछु कृपा पूर्वक कहे वह प्रभु में कामोदीपन करीवे वारे हास्यते उदी सौंदर्य युक्त आपकी मुक्तामणि रूप दर्शनावली का दर्शन होय तब तो और वो अधिक कृपा होय अथवा याते अधिक भक्तन को अधिक कहा चाहिए। श्याम सुंदर शिखंड शेखर स्मेर हास्य मुरली मनोहर राधिका रसिक मां कृपा निधे स्वप्रिया चरण किंकरी कुरु। भावार्थ रसिक भक्त माटे श्री राधाजीनी किंकरी बनવું એ જીવનનું અંતિમ ફળ છે। તેના માટે શ્રી ગુસાઈજી શ્રી શ્યામ સુંદરને અભ્યર્થના કરે છે કે हे श्याम सुंदर, हे मयूर पीछनो मुकुट धारण करनारा, हे
રાધિકા રસિક, હે કૃપા સાગર, મને આપના પ્રિયતમા શ્રી ઋષભાનુ નંદિની શ્રી રાધિકાજીના ચરણની કિંકરી દાસી બનાવો. આપની કૃપાથી એ શક્ય બની શકશે. हे श्याम सुंदर, सौंदर्य शिखर पर विद्यमान चंद्रमा है. श्री मुरली मनोहर, आप स्वयं श्री राधिका के रसिक हैं, अतः मुझे अपनी प्रिया की चरण दासी करो. प्राणनाथ वृषभानु नंदिनी श्री मुखाब्ज रस लोल षटपद राधिका पद तले कृत स्थिति स्वाम भजामि रसिकेन्द्र शेखर. भावार्थ, हे वृषभानु नंदिनीना प्राणनाथ, हे श्री राधाना मुख कमळना रसलोलो મધુકર, હે રસિક શિરોમણી, હું આપનું ભજન કરું છું. મારા પર કૃપા કરીને મને શ્રી રાધાના ચરણ કમલમાં સ્થાન આપીને તેમના ચરણની દાસી બનાવો. हे प्राणनाथ, आप श्री वृषभान नंदिनी के श्रीमुख के भ्रमर हैं. मैं श्री राधा के पद तल में स्थित हो आपको रसिकन के चंद्रमा सेवन करना चाहूं हूं. संविधाय दशने तृणं विभो प्रार्थये व्रज महेंद्र नंदन अस्तु मोहन तवाति वल्लभा जन्म जन्मनि मदीश्वरी प्रिया. भावार्थ, हे विभो, हे नाथ, अतिशय दैन्यपूर्वक मारा मुखમાં ત્રણ રાખીને આપની ગાય જેવી અસાધન દીન બનીને આપની પ્રાર્થના કરું છું કે હે વ્રજરાજ કુમાર, હે મોહન, સમસ્ત વિશ્વને મોહ પમાડનાર અને સ્વયં મોહથી પર રહેનારા આપના અતિશય પ્યારા પ્રિયતમા મારા જન્મ જન્માંતરના સ્વામીની બનો. અત્યંત તાપયુક્ત दैन्यपूर्ण होय मैं श्री गुसाई जी, हे व्रज महेंद्र श्री नंदराय जी के नंदन, आपते प्रार्थना करो हूँ आपकी श्री वल्लभा श्री राधा जन्म जन्म मेरी यानी श्री गुसाई जी की ईश्वरी प्रिय हो. इति श्री विठ्ठलेश्वर विरचिता राधा प्रार्थना चतुश्लोकी. जय जय श्री राधे. હવે બીજું સ્તોત્ર આવે છે. આમાં કુલ 4 સ્તોત્ર છે. સ્તોત્ર બીજું. શ્રી સ્વામીની પ્રાર્થના વિનંતી. શ્રી સ્વામીની પ્રાર્થના વિનંતી. श्री कृष्णाय नमः. शास्त्र विहित द्विजाति के नित्य षटकर्म के सदृश भक्ति मार्गीय के स्वामिन्याधीन भावना ते श्री गुसाई जी द्वारा पुष्टि भक्ति मार्गीय षटकर्म को निरूपण. श्री स्वामीनी प्रार्थना. श्री राधे प्रियतम दृक् संगम जात हास दृक् सलिलेहि भवदीयेहि स्नानं मे भूयात् सततं न पार्थोभिः. हे रसिकेश्वरी श्री राधे, હું સ્નાન કરવા તો ઈચ્છું છું, પરંતુ તેના માટે ભૌતિક સાધારણ જળની આવશ્યકતા નથી, કારણ કે આવું જળ તો સર્વત્ર મળી શકે, પરંતુ મારે અલૌકિક જળથી સ્નાન કરવું છે. આપ જ્યારે શ્રી નંદનંદન સામે હાસ્યપૂર્વક દ્રષ્ટિથી નિહાળો છો ત્યારે આપના અંતરમાં સહજ સાત્વિક ભાવોનો ઉદય થતા આપના નયન કમલમાં સ્વાભાવિક હર્ષાશ્રુ પ્રેમાશ્રુનો સ્ત્રાવ થાય છે. એ આદિદેવિક પ્રેમ જળનું સ્નાન મારા માટે સૌભાગ્યની અવધિ છે. આપ કૃપા કરીને સલજ્જ સંકેતથી સ્મિતપૂર્ણ દ્રષ્ટિ વડે શ્રી નંદનંદનને વધાવતા હો અને હું આપ યુગલ સરકાર શ્રી રાધેશ્યામના ચરણોમાં દંડવત પ્રણામ કરતો હોઉં તો જ મને આવા સ્નાનનું સદભાગ્ય સાંપડે.
हे श्री राधा, आपके संबंध वारे आपके प्रियतम श्री कृष्ण के समागम ते उत्पन्न हास्य ते नेत्रंते उमड़ते भय प्रेमाश्रु के जलते मेरु स्नान हो, भूतल के जलते नाही। भूयान मेनभ्य वहारस्ताव कतांबूल चर्विते नैव पाम करुणाकृति स्मितावलोकामृते नैव। भावार्थ, हे श्री कृष्ण प्रिय राधिके, मारा देहना पोषण માટે ભૌતિક અન્નની અપેક્ષા નથી, પરંતુ આપના મુખારવિંદથી ચર્વિત તાંબુલથી જ મને સંતોષ અને તૃપ્તિ થશે। હું તો આપના કરુણાપૂર્ણ હાસ્યમય અવલોકન રૂપ અમૃત રસ ધારાની આકાંક્ષા કરું છું। આપનું ચર્વિત તાંબુલ રૂપ આદિ ભૌતિક અને આપના સ્થિત પૂર્વકના અવલોકન રૂપ જલથી મારો દેહ નિર્વાહ થશે। मेरो महाप्रसादात्मक भोजन आपू को चर्वित तांबूल व भावयुक्त स्मितावलोकन रूप पान हो। त्रिश्रवणमिह भवदंघ्र प्रणतिः संध्या प्रकृष्ट दैन्येन जातस्तु तापक्लेशे विंगाढ भावेन कीर्तनं नाम्ना। वैदिक मर्यादाना पालन માટે શ્રી ગુસાઈજી પ્રાર્થના કરતા કહે છે કે હે શ્રી સ્વામિનીજી, ત્રિકાલ સંધ્યાના આધ્યાત્મિક આચરણ કરતા મને આપના યુગલ ચરણ કમલમાં પ્રણામ કરવાનો વિશેષ ગમશે। હું અત્યંત આપ યુગલ સ્વરૂપના ચરણ કમલોનું સેવન કરતો રહું, કારણ કે આપના અનુગ્રહ વિના એમ બનવું શક્ય નથી। વૈદિક મંત્ર જપમાં મને ભલે વિસ્મૃતિ રહે, પરંતુ આપના દર્શન ન થાય ત્યારે વિરહ તાપ કલેશનો મને અનુભવ થતો રહે, અને એ વિયો તાપ કલેશમાં હું આપનું શ્રી રાધે રાધે એ રસમય નામ સંકીર્તન કરીને મારી રસના એટલે કે જીભને સાર્થક કરતો રહું। અત્યંત ગાઢ ભાવથી હું નામ સંકીર્તન કરતો રહું, એવા ઉચ્ચ ભાવનું આપ દાન કરો। આપ દર્શન રૂપ સંયોગાત્મક સુખ અને નામ સ્મરણ રૂપ વિપ્રયોગાત્મક સુખનો આપ અવસર આપો। हे श्री राधा, आपके चरणन में प्रकृष्ट दैन्य पूर्वक प्रणाम। मेरी त्रिकाल प्रातः मध्याह्न सायं संध्या हो। अस्तंगच्छत सूर्या शुशुक्षणो दिवस दुख होमोस्तु त्वत् पृष्ठ प्रिय वार्ता कथनम में ब्रह्म यज्ञोस्तु। वैदिक मर्यादाना पालन માટે શ્રી ગુસાઈજી પ્રાર્થના કરતા કહે છે કે હે શ્રી રાધે, આખો દિવસ ગાયો ચરાવીને સૂર્યાસ્ત સમયે વૃંદાવનમાં પધારેલા શ્રી નંદકુમારના આખા દિવસના વિરહ દુઃખોનો હું હોમ કરું છું। આથી મારા અગ્નિહોત્રના સાયમ હોમની સમાપ્તિ પૂર્ણતા થાવ। સંધ્યા સમયે ગોરજથી આચ્છાદિત મુખારવિંદ વાળા યશોદોત્સવ લાલિત શ્રી કૃષ્ણના દર્શનમાં જ મારું અગ્નિહોત્રનું કર્મ પૂર્ણ થાવ। અને હે કીર્તિ કુમારી, આપના દ્વારા પૂછાયેલી પ્રિયતમ શ્યામ સુંદરની લીલા કથાનું શ્રવણ એ જ મારું બ્રહ્મ યજ્ઞ હજો। અર્થાત સાયંકાલે ગોચારણ કરીને પધારેલા શ્રી કૃષ્ણના દર્શન કરીને વિરલ વ્યથાનો હોમ કરવો એ જ મારું અગ્નિહોત્ર, અને આપ યુગલ સ્વરૂપના વાર્તાલાપનું શ્રવણ એ જ અમારું બ્રહ્મ યજ્ઞ હજો, એવી હું આપની પાસે યાચના કરું છું। अस्त होत सूर्य में दिवस के विरह दुख को होम करी, आपके पूछे भय प्रिय संबंधी करता कथारो मेरो ब्रह्म यज्ञ हो। भवती नाम प्रिय संगम संजात मनो महोत्सवे क्षणतः तर्पणमिह सर्वेन्द्रिय तृप्तिर्भवतान् मनोरथाप्त्या मे। हे श्री
સ્વામિનીજી, આપ સર્વે વ્રજ શ્રીમંતિનીઓના સાથે શ્રી શ્યામસુંદરનો પ્રિયતમનો સમાગમ, મિલન અને વાર્તાલાપ જોઈને મારા મનના મનોરથો તૃપ્ત થાય એ જ મારું તર્પણ છે. આપના લીલા દર્શનથી મારા સમસ્ત અંગો આનંદપૂર્ણ અને સંતુષ્ટ બને એ અલૌકિક મનોરથની તૃપ્તિથી અધિક બીજું કયું તર્પણ હોઈ શકે? કારણ કે શાસ્ત્રોક્ત તર્પણમાં પણ દેવ ઋષિ અને મનુષ્ય આદિને તૃપ્ત કરવાનું જ વિધાન છે. ત્યારે મારી સમસ્ત ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવો પણ આ અલૌકિક દર્શનથી તૃપ્ત થાય, સંતોષ પામે એ જ સાચું તર્પણ છે. आपो के प्रिय संगम ते होवे वारो मनो महोत्सव के दर्शन ते मेरी सर्वेंद्रिय रूप तृप्ति में तर्पण करो. इत्थं जीवनमस्तु क्षणमपि भवन्तग्री विप्रयोगेतु मरणं भवता देवं भावे शरणं त्वमेव भव. हे श्री ऋषभानु नंदिनी श्री राधे, આવો ઉપર દર્શાવેલું ભાવમય જીવન જ સાચા અર્થમાં સફળ જીવન છે. પ્રાપ્ત અવસરમાં આપ યુગલ સ્વરૂપના દર્શન અને અનવસરમાં આપનું નામ જપ એ જ જીવનની સાર્થકતા છે. એ સિવાય લૌકિક કાર્યોમાં લાગેલું સેવા સ્મરણ વિનાનું જીવન તો માત્ર લુહારની ધમાણ જીવન જેવું વ્યર્થ જીવન છે. આપના દર્શન, ચરણ સ્પર્શ, સેવા અને સ્મરણમાં વીતેલું ક્ષણ માત્ર જીવન પણ ધન્ય છે. परम दयाळु श्री गुसाईजी प्रार्थना करे छे कि हे श्री राधिके, आप युगल सरकारना चरण सरोजनो विप्रयोग थता वारंवार आ पंचमहाभूत देहनो देह विलय पामे ए ज इच्छवा योग्य छे. परंतु आ बधुं आपनी शरणागति द्वारा संभव छे. साधनोथी आ बधुं सिद्ध थई शकतुं नथी. श्री गुसाईजी प्रार्थना करे छे कि हे श्री राधे, हूँ तो आपना चरण कमळनी अशुल्क दासी छुं. मारा पर कृपा विचारीने मारामां एवो भावो प्रगटे अने स्थिर थाय एम करो. या प्रकारने मेरो जीवन हो, एक क्षण हूँ आपके चरण वियोग ते मेरो मरण हो. या प्रकार भावते श्री स्वामिनी जी श्री राधा मेरो शरण हो. इति श्री विठ्ठलेश्वर विरचिता श्री स्वामिनी प्रार्थना. श्री स्वामिनी अष्टकम. श्री स्वामिनी अष्टकम भावार्थ सहित. रहस्य श्री राधेत्यखिल निगमा नामी व धनम निगूढ़म मदवाणी जपतु सततम जातो न पर प्रदोषे द्रुमोषे पुलिनगमनायाति मधुरम चलतस्यांश्चर रण युगमास्तां मनसि मे. भावार्थ, हे श्री राधे, आप समस्त वेदोना रहस्यना निधि स्वरूप छो. ए रहस्य परम निगूढ़ छे. मारी वाणी आपना नाम બે અક્ષરો રાધેનો જપ કરતી રહે, અન્ય કોઈના જપની આવશ્યકતા નથી. જ્યારે સંધ્યા સમય થાય, પૃથ્વી દેવી અંધકાર પીછોડી ઓઢી લે, ત્યારે શ્રી યમુના તટ પર આપના પ્રિયતમ શ્યામ સુંદરના મિલન માટે ચંચલ ચરણથી સંચરણ કરો. તે સમયનો આપના ચરણ કમલનું હું મનમાં ધ્યાન કરતો રહું તેવી કૃપા કરો. सर्व उपनिषदों के अत्यंत गूढ़ धन समान श्री राधा, यह नाम मेरी वाणी नित्य जपो. रात्रि में पुलिन में जाते चलायमान अति कांति युक्त अधिमधुर श्री चरण मेरे श्री गुसाई जी के मन में सदा बसे. अमंत प्रेमार्द्र प्रिय करतलम कुमकुम मिषत कुच द्वंद्वे वक्षस्यपि च दधति चारु सततम कृपां कुर्यात् राधा. वही रुचि हेमाद्री शिखरो दित प्रावृण मेघ स्मर हर हरि चुचुक मिषात. भावार्थ, हे श्री राधे, आप अनुपम प्रेमनी प्रतिमा छो. कला અને માધુર્યની પ્રતિમૂર્તિ છો.
આપના શ્રી હસ્તમાં અને હૃદયમાં આપ કલાત્મક રીતે કુમકુમ કેસર મિશ્રિત અંગલેપ કરો છો. વર્ષા ઋતુના મેઘને ભૂલાવી દે તેવા ઘનશ્યામ રૂપ સાગર આપના મુખચંદ્રને જોઈને ભરતીમાં આવે છે. એવા અતિ પ્રેમાળ રસ સાગર પ્રિયતમના કરકમલને આપ આપના વક્ષસ્થળ પર સતત ધારણ કરીને તેમના તાપને શમાવીને શીતળતા પ્રદાન કરો છો. એવા પ્રિયતમના પ્રિયાજી હે શ્રી રાધે, મારા પર કૃપા કરીને મને શ્યામ મિલનનું સુખ આપો, મને શ્યામ મિલનનું સુખ આપો. શ્રી રાધા શ્યામની સંયોજિતા શક્તિ હોવાથી તેમની કૃપા વિના શ્યામનું મિલન શક્ય નથી. કેસર ચર્ચિત દ્વો વક્ષોજ પર સતત ઉત્કટ પ્રેમાર્દ્ર પ્રિય પ્રભુ શ્રી કૃષ્ણ કે કરતલ કો સતત ધારણ કરી વારે શ્રી રાધાજી મુझ પર કૃપાવંત હો. નિમંત્ર્ય પ્રાર્થયા નિજ હૃદય નાથમ નિરૂપમા સમા કાર્યે કાકિન્ય તિ ધનવના દાત્મો ભવને વિધાયાન્નમ સ્વાદુ સ્વયમતિ મોદા ભોજયતિ સા મયી પ્રીતા રાધા ભવતુ હરિ સંગર્પિત મનાહા. અનુપમ સૌંદર્ય મૂર્તિ શ્રી રાધાજી પોતાના હૃદયેશ્વર શ્રી શ્યામ સુંદરને અત્યંત ગાઢ નિકુંજ ભવનમાં પ્રાતઃકાળના સમયે જ્યારે નિમંત્રણ આપે છે અને અત્યંત પ્રસન્ન થઈને વિવિધ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરીને આરોગાવે છે, તેવા શ્રી હરિને સમર્પિત કરેલા મનવાળા શ્રી કીર્તિ કુમારી શ્રી રાધાજી મારા પર પ્રસન્ન થાઓ, મારા પર અનુગ્રહ કરો. મારા પર અનુગ્રહ કરો. स्वस्वामी हृदयेश प्रभु श्री कृष्ण को प्रातःकाल निमंत्रित कर अति गहन बनते स्वयं के भवन में पधरा स्वादिष्ट अन्न सामग्री आदि स्वहस्त ते सिद्ध करी हर्षयुक्त आरोग्यावे है. वह इन मिश्र सुहरी समागम में समर्पित मना श्री राधा मुझ पर प्रसन्न हो. निधाय श्यामांसे निज भुजलता निंदु वदनम कटाक्षैः पश्यन्ति कुवलय दशाक्षी मधुपतेः मुदा गायन्ति या मधुर मुरली जात निनदा नुसारम तारम साफलतु मम राधा वदनयोः. भावार्थ શ્રી યમુનાજીના તટ પર શ્રી રાધાજીએ અને શ્યામ સુંદર મદમસ્ત હસ્તી હસ્તીની જેમ સંચરણ કરી રહ્યા છે. તેમાં કમલનયના શ્રી સ્વામિનીજી પોતાની ભુજલતા એટલે કે બાહુને શ્યામ સુંદરના કંઠમાં રાખી કટાક્ષ વડે તેમના મુખચંદ્રને નિહાળી રહ્યા છે. તે સમયે રાધાજીનો મનોભાવ જાણીને નંદકુમાર એ સુમધુર મુરલીનો નાદ છેડ્યો. ત્યારે શ્રી રાધાજીએ પણ આનંદ વિભોર બનીને તે મુરલીના સ્વર સાથે પોતાનું લલિત સ્વર મેળવીને કલગાન શરૂ કર્યું. તેવા અલભ્ય સમય યુગલ સ્વરૂપ શ્રી મુખ લાવણ્ય મારા હૃદયમાં ઉદય પામો, મારા હૃદયમાં ઉદય પામો. શ્યામ સુંદર શ્રી કૃષ્ણ કે સ્કંધન પર સ્વહસ્ત કમલ પધરાય. मधुपति श्री कृष्ण के चंद्रमुख को निहारते नील नीरज के समान नेत्रयुता व मधुर मुरली ते उत्पन्न निनादानुसार हर्षित उच्च कंठ ते गायमान श्री राधा मेरे नयन पर फलित हो. अमंत प्रेमार्द्र त्विक सलय मया केली शयना दुष श्युत्थाया जारुण तर कपोला ती रुचिरा गृहम यान्ति श्रांति स्थगित गति रास्याम्बुज गतम घनीभूतम राधा रसमनुदिनम में वितरतु. प्रातःकाळના સૂર્ય સમયે થતા જ પ્રિયતમ એટલે કે શ્રી રાધેશ્યામ નવપલ્લવયુક્ત નિકુંજ ભવનમાં કેલિશયનમાંથી જાગૃત થયા અને તેમના અત્યંત પ્રેમભીના સુંદર નયન કમલો રક્તવર્ણ વાળા અને અનુરાગયુક્ત છે. તેમનો કપોલ પ્રદેશ અત્યંત રુચિર છે
એવા શ્રી ઋષભાનુ નંદિની રસવીના હૃદયથી પ્રતિશ્રમના કારણે ધીમી ગતિથી નિજ મંદિરે જઈ રહ્યા છે તેવા ઘનીભૂત રસસાર સ્વરૂપ શ્રી રાધાજી મારા પર કૃપા કરીને મને રસનું દાન કરો, મને રસનું દાન કરો. उत्कृष्ट कोमल नव पल्लव निर्मित रस लीला शयंते उषःकाल उठी के अपने घर पधारते कमल तेवो अधिक लालिमा युक्त कपोलवारे श्रमे का स्थगित गतियुता श्री राधा मुख कमल से रह्यो भयो धन रूप रस मोको नित्य देहु, रस मोको नित्य देहु. प्रियेणा क्षणा संसूचित नव निकुंजेषु विविध प्रसूनेर निर्मायाति शय रुचिरम केली शयनम दिवाप्येषा गुंजन मधुप मुखरे धीर पवना श्रीते क्रीडन्ति में निज चरण दास्यम वितरतु. भावार्थ प्रियतम श्याम सुंदरना नेत्र संकेत थता श्री स्वामिनीजी नवनिकुंजમાં વિવિધ પ્રકારના દિવ્ય પુષ્પો વડે અતિ સુંદર કેલી શૈયા તૈયાર કરે છે, જ્યાં દિવસના પણ ભ્રમરો ગુંજારવ કરે છે. શીતલ મંદ અને સુવાસિત વાયુ વહી રહ્યો છે. આવા દિવ્ય નવીન નિકુંજ ભવનમાં પ્રિયતમ ક્રીડા કરે છે. તેઓ શ્રી રાધાજી અને શ્રી શ્યામ સુંદરની યુગલ જોડી મારા પર અનુગ્રહ કરીને પોતાના ચરણ કમળનું દાસ્ય દાસીપણું આપો એમ હું એટલે કે શ્રી ગુસાઈજી વિનંતી કરું છું, એમ હું આપને વિનંતી કરું છું. स्वप्रिय प्राणवल्लभ प्रभु श्री कृष्ण को नेत्र संकेत ते अच्छी प्रकार ते सूचित नवनी कुंजन में विविध पुष्पादिक ते रचित शैया विहार में दिवसादिक में हूँ रम्यमान श्री स्वामिनी श्री राधा को निज चरण को दास कीजिए. कदम्बारूढ़म या निजपति मजानन्त्य हनि तत् तले कुर्वती स्वप्रिय तम सखीभिः सह कथाम् अकस्मादुद्वीक्ष्य स्फुट तरल हारोर सम्मति स्मित स्मेर व्रीडानन मोदित दृक् सा मम गतिः. कदमनी नीचे एक दिवस श्री कीर्ति कुमारी मारी पोतानी सखीओना साथे પોતાના પ્રિયતમ શ્યામ સુંદર સંબંધી વાત કરે છે, પરંતુ તેઓ જાણતા નથી કે એ જ કદમના ઉપર નંદકુમાર છુપાઈને બેઠેલા છે. વાત કરતા કરતા શ્રી રાધાજીની દ્રષ્ટિ અકસ્માતે કદમ પર પડતા તેમને શ્યામ સુંદરના કંઠનું પ્રકાશમાન હાર ડોલતો જોવામાં આવ્યો અને તેમણે એટલે કે શ્રી રાધાજી સજલ લઈને મંદ હાસ્ય કર્યું અને લજ્જાયુક્ત બનેલા लावण्यपूर्ण श्री राधाजी मारी गति थाओ. कदम्ब वृक्षारूढ़ स्वप्राण प्रेष्ठ को न जानते भय कदम्ब मूल में अपनी सखीन के संग प्रियतम को गुणानुवाद करते ओचका आपू को जान अति स्मित हास्य ते प्रफुल्लित लज्जायुक्त मुख व हर्षित नेत्रन ते जो राजे है नित्य तीन श्री राधा में मेरी गति हो. न मे भूयान मोक्षो न पुनरमराधीश सदनम न योगो न ज्ञानम न विषय सुखम दुख पदनम त्वदुच्छिष्टम भोज्यम तव पद जलम पेयमपि तव रजोर मूर्धनि स्वामिन्यु सवनमस्तु प्रतिभव. भावार्थ हे વૃષભાંદુલારી શ્રી રાધિકે ભલે મારો મોક્ષ ન થાવ, મને મોક્ષની ઈચ્છા નથી, મને ઇન્દ્રાસનની અપેક્ષા નથી, યોગ કે જ્ઞાન માટે પણ મને આકાંક્ષા નથી. સંસારના વિષયો તો દુઃખનું મૂળ સ્વરૂપ હોવાથી એની ઈચ્છા તો મને ન જ થાય, પરંતુ આપનો ઉચ્ચિષ્ટ ધરાવેલો પ્રસાદ લેવાની, આપના ચરણોમાં પાન કરવાની તેમજ આપની રજ મારા મસ્તક પર ધારણ કરવાની અહર્નિશ અને જન્મ જન્માંતરમાં પણ મારી અભિલાષા છે. કૃપા કરીને મારી આ પ્રાર્થના પૂર્ણ કરો. મેરો મોક્ષ ન હોવું, ન મોકો ઇન્દ્ર ભવન મિલે, ન યોગ ન જ્ઞાન વિષય સુખ આદિ, પરંતુ
हे श्री स्वामिनी जी, आपके उचिष्ट मेरो भोजन होय, चरणामृत मेरी पान होय, व चरण रज मेरे मस्तक पर जन्म जन्मांतर हो। इति श्रीमद् गोपीजन चरण पंकेरुह युगा नुगत्या नंदांभोनिधि वृतवाक्काय मनसा मयेदं प्रादुर्भावित मति सुखं विठ्ठल पदा विधेयं मयेव प्रतिफलतु सर्वत्र सततम्। શ્રી ગુસાઈજી પ્રાર્થના કરતા કહે છે કે હું આ પ્રમાણે મન વચન અને કર્મથી ગોપીજનોના ચરણ કમલ અનુસરીને તે દ્વારા પ્રાંત અત્યંત સુખ પરમાનંદ નિધિ પ્રાપ્ત કરું। મારું રચેલું સ્વામીની સ્તોત્ર તેમના ચરણ કમલને પ્રાપ્ત કરાવી મને સદા સર્વદા અને સર્વત્ર તેમના ચરણ કમળની સેવાનું ફળ પ્રદાન કરો, એ જ મારી દૈન્યપૂર્વકની પ્રાર્થના છે। यह प्रकार सर्व शोभायुक्त श्री गोपीकांत के चरण कमल युगल के अनुसरण ते आनंद समुद्र सभर मन वाणी कायाते यह विठ्ठल शब्द वाच्य श्री विठ्ठलनाथ मुझही में सतत प्रतिफलित हो। इति श्री विठ्ठलेश्वर विरचितम श्री स्वामिनी अष्टकम। चौथो श्री स्वामिनी स्तोत्रम। श्री स्वामिनी स्तोत्रम। यदेव श्री राधे रहसि मिलति त्वां यदुपति तदेवा कार्याहं निज चरण दास्ये निगदिता मुदा चंद्रावल्या शशिमुखी कृतार्थास्मि भवति तथा संपन्ने मां स्मरति यदि सप्रेषण विधो। भावार्थ हे श्री गुसाईजी પોતાના ગોપી ભાવથી શ્રી ગુસાઈજી પોતાના ગોપી ભાવથી પૂર્વના ચંદ્રાવલી સ્વરૂપાત્મક ભાવથી શ્રી રાધાજીની પ્રાર્થના કરે છે કે હે શ્રી કૃષ્ણ પ્રિય, હે શ્રી રાધિકે, આપ જ્યારે એકાંત નિકુંજ ભવનમાં પ્રિયતમ શ્રી કૃષ્ણના સાથે બિરાજમાન હો, જ્યારે આપની પ્રેમ પાત્રી આ ચંદ્રાવલી સખીને આપ યુગલ સ્વરૂપની ચરણ સેવા માટે બોલાવશો, ત્યારે જ હું કૃતકૃત્ય બનીશ જઈશ। આવા એકાંત લીલાના પ્રસંગમાં કોઈ વાર મને દૂતીથી કાર્ય માટે ગોઠવશો તો તેવા કાર્યથી હું કૃતાર્થ થઈ એમ માનીશ, કારણ કે પૂર્વે ચંદ્રાવલી સ્વરૂપે મેં અનેક વાર આપની આ પ્રકારની સેવા કરી છે। કદાચિત कालिंध्या महनी तरला पांग रुचिरा समाप्लुप्या कंठम किमपि परिधायाशु वसनम स्मरेन्मा चेदुत्तारित वसन संक्षलन विधो कृतार्थोहम भूयान्नि चरण दासीति भवति। हे श्री राधे, कोई समय जल विहाરના પ્રસંગમાં આપ શ્રી યમુનાના जल समान विरह विहार करता हो, ते समये आ कंठ जलमा कालिंदीना चंचल तरंगोमां आपे પહેરેલું વસ્ત્ર ઉતારીને એ વસ્ત્રને એ ધોઈ આપવા માટે મને આજ્ઞા કરશો, ત્યારે આપના ચરણની દાસી તરીકે હું કૃતાર્થ બની જઈશ। તમસ્ત્રા યમસ્ત્રાવિત ચરણ મંજીર નિનદા કથંચિત સંપ્રાપ્તા પ્રિયતમ નિકુંજમ ચરણયોઃ मुदा तल्पारोहे कमलमुखी सम्मार्जन विधो कृतार्थेवाहं चेतस्मरति भवति मां सहृदपि। भावार्थ हे श्री कीर्ति नंदिनी, गाढ़ अंधारी रात्रिना समयमां आपे चरण कमलमां પહેરેલા નુપુરનો અવાજ ન થાય તેવી રીતે એ નિપુરોને ઉતારીને હાથમાં લઈને આ પ્રિયતમ શ્યામ સુંદરના નિકુંજમાં પધારીને આનંદપૂર્વક એ કેલિશયામાં બિરાજતી વખતે મને આપના ચરણ કમલ લૂછવા માટે એકવાર પણ આજ્ઞા કરશો તો હું આપની દાસી તરીકે કૃતાર્થ બનીશ।
વિવિધ બંધરતિ શમસિકરા કુલ કપોલ મુદીક્ષ્ય હરિમ યદિ સ્મરસી માં વ્યજનાર્થમપી ક્ષણમ સુમુખી ધન્યતમાસ્મિ તદાહ્યયમ. ભાવાર્થ: હે સુમુખી રાધે, રતિ ક્રીડાના વિવિધ બંધ પ્રકારોના પરિશ્રમથી શ્રી હરિને થયેલા પ્રસ્વેત કણોને કપોલ પર જોઈને મને પંખો કરવા, પવન ઢોળવા આજ્ઞા કરશો ત્યારે એક ક્ષણની સેવાથી પણ હું કૃતકૃત્ય બનીશ. યદિ સ્નાનો વ્યાજાત તરણી તનયાતિર મહની પ્રયાતુમ પ્રાણે શોચિત વિવિધ વસ્તુની સુમુખી ગૃહીત્વા ગુપ્તાની સ્મરસી પરિધેય સ્વવસનમ ગૃહીતમ મામ સ્વામિન્ય હમ મહી કૃતાર્થેવ હિ તદા. ભાવાર્થ: હે સુવદને રાધે, જે દિવસે કાલિંદીને કિનારે સ્નાન નિમિત્તે જતા જતા શ્યામ સુંદરને યોગ્ય વિવિધ વસ્તુઓ છુપાવીને લઈ જતા આપ મને આપને બદલવાનું વસ્ત્ર આપવા માટે કૃપા કરશો ત્યારે હે શ્રી સ્વામિનીજી, હું મારા જીવનને ધન્ય માનીશ. કુતૂહલાભિવ વાસિતા સિત પ્રિયેણ પાણી કર્ષણા દિતસ્તતો વિપાકિતા સ્વકંચુકી મતિ પ્રિયા પ્રદાતુ મુન્ન તાંગી માં સકૃધ્યધિ સ્મરસ્યહમ તદા મુદાસ્મિ રાધિકે કૃતાર્થતા પદમ ગતા. ભાવાર્થ: હે શ્રી રાધિકે, એકાંતમાં નિકુંજ ભવનમાં પ્રિયતમ શ્રી નંદકુમાર સાથે કેલી ક્રીડા સમયે શ્રી શ્યામ સુંદર કુતૂહલતા પૂર્વક આપની કંચુકીને આમ તેમ ખેંચતા એ કંચુકી કોઈ વાર ફાટી જાય તો બીજી કંચુકી લાવી આપવા માટે જો આપ એકવાર પણ મને આજ્ઞા કરશો તો હે ઉન્નતાંગ રાધે, આ એ રહસ્ય લીલાની સેવા કરવામાં હું પરમ આનંદ માનીશ અને મારી જાતને હું કૃતાર્થ સમજીશ. ચારુ પ્રસૂનમય તલ્પ ગતા સ્વનાથે તાંબૂલ ચર્વિત મુદાર મુખાંબુજસ્થમ દાતુ સ્થિતે નિજ મુખાબ્જ ગતમ પ્રદાતુમ મામ ચેતસ્મરસ્ય નુચરી ક્વ તદા નમામિ. ભાવાર્થ: શ્રી ચંદ્રાવલી સ્વરૂપે શ્રી ગુસાઈજી શ્રી શ્યામજીને પ્રાર્થના કરે છે કે હે શ્રી રાધે, શ્યામાજીને પ્રાર્થના કરે છે કે હે શ્રી રાધે, પ્રાણપતિ શ્રી કૃષ્ણ સાથે પુષ્પશૈયામાં ઓઢેલા આપને જ્યારે શ્રી શ્યામ સુંદર પોતાના શ્રી મુખનું ચર્વિત તાંબુલ આપે ત્યારે એ પ્રસાદી રૂપ તાંબુલ આપ મને આપવા માટે યાદ કરશો ત્યારે આ દાસી આપને નમન કરીને એને ગ્રહણ કરીને કૃતકૃત્ય બનશે. હે શ્રી સ્વામિનીજી, આપ આ કૃપા ક્યારે કરશો? નિકુંજે પુષ્પલી રચિત શયનાથ કેલી જનિત સંરાંભઃ સંક્રાતાનન કમલ શોભાવૃત મનઃ સમુત્થાયાયાન્તિ સહજ કૃપયા કેલી દલિત સ્ત્રજમ દાતુમ શ્રી રાધે સ્મરસી યદિ મામ ત્વામ કિમ પરેહિ. ભાવાર્થ: હે હરિપ્રિય શ્રી રાધિકે, પ્રિયતમ પ્રાણવલ્લભ સાથે કુસુમ શૈયામાં રતિકેલી કરતા ઉત્પન્ન થતા પ્રસ્વેત શ્રમ બિંદુથી આપનું વદન કમળ અત્યંત મનોહર બની જાય છે અને આપના શ્રી કંઠમાં ધારણ કરેલી પુષ્પમાલા વિખરાઈ જાય છે. એ દિવ્ય પુષ્પમાલાની પ્રસાદી આપની સહજ કૃપા વડે આપવા માટે આપ મને યાદ કરો ત્યારે એથી વિશેષ મારું અહોભાગ્ય બીજું ક્યું હોય, અર્થાત આથી વિશેષ બળભાગીપણું કોઈ હોઈ શકે નહીં. એ તો બીજું મને જોઈએ પણ શું? યદા ચલસી માર્ગતઃ શયન ભાવ શેષે મુદા પદાંબુજ મલંકરોષ્ય
મલ કુંકુમં ત્વં તદા મુહુઃ સુમુખી રાધિકે કિમધિકં તુ સંભ્રાર્થયે સદા ભવતુ મે ભવચ્ચરણ પંકજા રક્તા. જે હે શ્રી વિષભાનુ નંદિની શ્રી રાધે, રાત્રિ સમયમાં શયન ભાવથી આ જ્યારે નિકુંજ ભવન પ્રતિ ચરણ પધરાવો છો ત્યારે આપના ચરણ કમળો મહેંદી કુમકુમ કેસર ચંદન આદિ વડે અત્યંત સુશોભિત બને છે. હે પ્રિય વદને, હું વધારે તો શી પ્રાર્થના કરું? આપની નિત્ય સેવામાં રહીને આપના ચરણ કમળની લાલી એટલે કે અડતો હું લગાવી આપું અને પ્રિયતમના મિલન માટે જતા આપની હું માર્ગદર્શિકા બનું, એ જ મારી વિજ્ઞપ્તિ છે. આપના અનુગ્રહ વિના કોઈ આ સેવા કરવા બળભાગી બની શકે નહીં. આ આપની પૂર્વ સમયની ચંદ્રાવળી દાસીએ સેવાની અભ્યર્થના કરે છે. પ્રિયતમ કર પદ્મ સ્પર્શ ભાવે ક્ષણોદ્ય દ્રસ ભરજવરા સામંદો મોદા કુલાના પ્રતિપદ તલરુભીર ગોપ સીમંતિનીના મરુણ તરહદમ ભોજન મને મે નમોસ્તુ. ભાવાર્થ: પ્રિયતમ શ્રી કૃષ્ણે કરેલા સ્પર્શના ભાવની અધિકતા ઉદ્રેકથી રસપૂર્ણ બની ગયેલી અને રસના વેગથી અત્યંત આનંદથી વ્યાકુળ બનેલી ગોપાંગનાઓના ડગલે ડગલે દ્રષ્ટિગોચર થતા લાલાશ ભરેલા હૃદય કમલમાં પ્રાદુર્ભાવ પામેલા શ્રી કૃષ્ણને મારા નમસ્કાર હો, શ્રી કૃષ્ણને મારા નમસ્કાર હો. યાવંતી પદ પદ્માની ભવતીના હરિપ્રિયાઃ તાવદ રૂપઃ સદા દાસ્યં કરવાણી તદા તદા. હે શ્રી હરિપ્રિયા, ગોપાંગનાઓ આપના ચરણોની સંખ્યા જેટલા રૂપો ધારણ કરીને હું આપ સૌની સેવા કરતો રહું એવો મનોરથ છે. ગેહે નિકુંજમ નિશી સંગતાયાઃ પ્રિયેણ તલ્પે વિનિવેશિતાયાઃ સ્વકેશ વૃંદેસ્તવ પાદ પંકજમ સન્માર્જયિષ્યામિ મુદા કદાપી. ભાવાર્થ: પ્રિયતમ શ્રી કૃષ્ણના સાથે રાત્રિના સમયમાં નિકુંજમાં પધારેલા અને પ્રિયતમે શૈયાજીમાં પધરાવેલા હે પ્રિયાજી શ્રી રાધે, આપના ચરણ કમલને મારા મસ્તકના કેશ વડે સમાર્જન એટલે કે લૂછવારું હું એટલે કે શ્રી ગુસાઈજી ક્યારે કરીશ? ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિતા શ્રી સ્વામિની સ્તોત્રમ ઇતિ શ્રી સ્વામિની સ્તુતિ ચતુષ્ટય. ભાવાર્થ સહિત. કાલિંદી બેટીજી દરરોજ આ સ્તોત્રનો પાઠ કરે છે. તેના વચનામૃતમાં જ આ સાંભળ્યું હતું એટલે અહીં કહ્યું છે. આ સ્તોત્રનો પાઠ કરવાથી ભાવની વૃદ્ધિ થાય છે, ઠાકોરજીમાં પ્રેમ વધે છે. ઇતિ શ્રી ગુસાઈજી રચિત શ્રી સ્વામિની સ્તુતિ ચતુષ્ટય. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી રાધાજીની કૃપાથી પ્રાપ્ત થયેલ આ સ્તોત્રનું આપણે આજે ભાવદર્શન કરવાના છીએ. શ્રી શ્યામ સુંદરના વિયોગમાં શ્રી રાધાજીએ રચેલું આ સ્તોત્ર શ્રીજી બાવાએ સ્વયં શ્રી ગિરિરાજી ઉપર શ્રી મહાપ્રભુજીને બતાવ્યું હતું. એટલે શ્રીનાથજી સ્વયં જે સ્તોત્ર વિશે કહી રહ્યા હોય તે સ્તોત્રનું કેવું મહાત્મ્ય હોય તે તો આપણે સમજી જ શકીએ છીએ. એટલે સૌપ્રથમ આપણે આ સ્તોત્રનું મહાત્મ્ય સમજીશું, તેનો પ્રસંગ જાણીશું અને ત્યારબાદ આ સ્તોત્રનો પાઠ કરીશું. એટલે પ્રસંગ કહ્યા પછી હું આ સ્તોત્રનું નામ આપને કહીશ. એકવાર શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને શ્રૃંગાર કર્યા, દર્પણ બતાવ્યું અને ખૂબ પ્રસન્નતાથી વિનંતી કરી, આજે આપનો મુખચંદ્ર અત્યંત શોભાયમાન દર્શન આપે છે. આટલું કહેતા તો પ્રિયાજી અનમના થઈ ગયા. એટલે
પ્યારીજુએ માન કરી લીધું. પ્રભુને સમજાયું નહીં કે પ્રિયાજી કેમ અનમના થયા. પ્રભુએ લલિતાજીને મનાવવા મોકલ્યા. ત્યારે લલિતાજી આગળ પ્રિયાજી આજ્ઞા કરે છે કે નહીં બોલું એની સંગે. લલિતા, તું ગમે એ કહે, પણ હું એની સંગે હવે કદી નહીં બોલું. તેની સાથે હું બોલવાની જ નથી. લલિતાજી ખૂબ વિનંતી કરે છે, પણ કિશોરીજી એક જ વાતની હઠ લઈને બિરાજ્યા છે. એટલે રાધાજી એક જ વાતની હઠ લઈને બિરાજ્યા છે. શ્યામ રંગ સમીપે ન જાવો, આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવો. પ્રિયાજી, શા કારણ આટલું બધું? શ્યામ સુંદર સાથે તમારે કઈ વાકું પડ્યું હશે, પણ શ્યામ રંગ સાથે શું આપને વાંધો છે? ત્યારે પ્રિયાજી રહસ્ય સ્ફોટ કરતા આજ્ઞા કરે છે. લલિતા, નહીં બોલું એની સંગે. શશિવદની કહી મુને બોલાવી મહારાજે. એટલે ચંદ્ર સાથે સરખામણી કરી. આજે મને પ્રિયતમે શશિવદની ચંદ્રમુખી કહીને બોલાવી મારું અપમાન કરી નાખ્યું. લલિતાજી મૂંઝાઈ ગયા. એમને કઈ સમજણ ન પડી. કોઈ આપણને એમ કહે કે તમારું મુખ ચંદ્ર જેવું છે, તો ધોળાવાળ આવ્યા હોય ને છતાંય અરીસામાં જોવા જઈએ. પ્રશંસા તો સૌને ગમે, કોને નથી ગમતી? પરંતુ પ્યારીજી અપ્રસન્ન થઈ ગયા. પ્યારીજીએ ખુલાસો કર્યો કે લલિતા, તું વિચાર કર, શું મારું મોં અને ચંદ્ર આ બે સરખા કહેવાય? ચંદ્ર 15 દિવસ વધે છે અને 15 દિવસ ઘટે છે. મારા મુખમાં તને કદી વધઘટ થતી જોવા મળે છે ખરી? એ ચંદ્રની અંદર તો કેટલા કલંક છે, જ્યારે મારા મુખારવિંદ ઉપર એક પણ કલંક દેખાય છે તને? ચંદ્ર જળ છે, મારું મુખારવિંદ શું જળ છે? માટે નહીં બોલું એની સંગે. એટલે રાધાજી કોઈ પણ બહાનું કરીને ઠાકોરજીથી માન કરે છે. લલિતાજીને તે દિવસે માન મિલાપ કરાવતા ખૂબ પરિશ્રમ થયો. આમ નાની નાની બાબતમાં પ્રિયાજી અનમના થતા, અને છતાંય પ્રિયાજીની દીનતા પણ એટલી. એટલે રાધાજીની દીનતા પણ એટલી. દીનતાનો એ સાગર શ્યામ સુંદર વિના એક ક્ષણ પણ રહી ન શકે. શ્યામ સુંદરના વિરહમાં નેત્રમાંથી અશ્રુ પ્રવાહ ચાલ્યો જાય. આવા શ્રી સ્વામિનીજીના શ્યામ સુંદરના વિરહના અનુભવનું નિરૂપણ બે સ્થાને કરવામાં આવ્યું છે. એક તો 12મા શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી રચિત બીજા 12મા શિક્ષાપત્રમાં, અને બીજું પ્રેમામૃતમ નામના ગ્રંથમાં. પ્રેમામૃતમ ગ્રંથ શ્રી કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથના નામે પણ સુપ્રસિદ્ધ છે. આપણા સંપ્રદાયમાં એટલે પુષ્ટિ સંપ્રદાયમાં એમ કહેવાય છે કે શ્રીજી બાવાએ શ્રી ગિરિરાજજી ઉપર શ્રી સ્વામિનીજીએ સ્વહસ્તે અંકિત કરેલા ગ્રંથ શ્રી મહાપ્રભુજીને બતાવેલો. એટલે અત્યારે પણ આ ત્યાં અંકિત છે. શ્રી મહાપ્રભુજી દ્વારા તે પ્રગટ થયેલો, જેના ઉપર શ્રી ગુસાઈજીએ ખૂબ સુંદર વિવૃત્તિ રચી છે. 35 શ્લોકનો આ અતિ અદ્ભુત ગ્રંથ છે. એટલે આપણે આજે જે સ્તોત્રની વાત કરવાના છીએ, એટલે નામાવલીના રૂપમાં આપણે પાઠ કરીશું, અને એ સ્તોત્રનું નામ છે શ્રી કૃષ્ણ પ્રેમામૃતમ સ્તોત્રમ. હવે એ ગ્રંથનું શરૂઆત થાય છે આ રીતે: એકદા કૃષ્ણ વિરહાદ ધ્યાયયંતી પ્રિય સંગમમ મનોબાષ્પ નિરાશાય જલ્પતિદમ મુહુર્મુહુ. ત્યાં પણ પ્રભુના વિરહમાં એક દિવસ સ્વામિનીજી વારંવાર નિશ્વાસ નાખતા નાખતા પ્રભુની લીલાઓનું સ્મરણ કરીને પ્રભુના નામનું રટણ કરી રહ્યા છે. 35 શ્લોકના ગ્રંથમાં જે ભગવદ નામોનું ઉચ્ચારણ શ્રી સ્વામિનીજીએ કર્યું, એમાં શ્રી ગુસાઈજી વિવૃત્તિમાં બતાવે છે કે તામસ ફળ પ્રકરણ એટલે રાસલીલાની લીલાઓનું અનુસંધાન અને સ્મરણ છે. એ રાસલીલાના સંયોગ સુખનું સ્મરણ કરતા કરતા શ્રી સ્વામિનીજી પ્રભુનો વિરહ કરી રહ્યા છે. કૃષ્ણ કૃષ્ણેન્દુરાનંદો ગોવિંદો ગોકુલોત્સવ. આવા અનેક મધુર નામોથી પ્રભુનું સ્મરણ કરી રહ્યા છે. બીજી બાજુએ વિચાર કરીએ તો ભૂતળ ઉપર શ્રી સ્વામિનીજીના અને શ્રી ઠાકોરજીના વિપ્રયોગ ભાવાત્મક તાપ ભાવના સ્વરૂપે શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા. વિરહાનુભવૈકાર્થ સર્વ ત્યાગોપદેશક. એવા શ્રી મહાપ્રભુજી વારંવાર શ્રી ઠાકોરજીની લીલાઓનું સ્મરણ કરીને વિરહ કરે છે. હરિ તેરી લીલા કી સુધી આવે, કમલ નયન મોહન મૂરત મન મન ચિત્ત ચિત્ર બનાવે.
આ પદમાં આપણે એ જોઈ શકીએ છીએ. હવે એ સમજવાનું છે કે એક દિવસ શ્રી મહાપ્રભુજી બિરાજ્યા છે. અષ્ટછપ પૈકીના ભગવદીય શ્રી પરમાનંદાસજી સન્મુખ બેસીને કીર્તન ગાઈ રહ્યા છે. હરિ તેરી લીલા કી સુધી આવે, પ્રભુની આ લીલાઓનું સ્મરણ થયું. શ્રી આચાર્ય ચરણ એ વિપ્રયોગની લીલાના આંતર સ્મરણમાં 3 દિવસ અને 3 રાત્ર નેત્ર મીચીને બિરાજી રહ્યા. આવા વિરહ ભાવાત્મક સ્વરૂપ આપણા પ્રાણપ્રેષ્ઠ શ્રી વલ્લભ છે. એમના નામ શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં 35 શ્લોક દ્વારા નિરૂપણ કરે છે. ધ્યાન આપજો, શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં 35 શ્લોક દ્વારા શ્રી મહાપ્રભુજીનું વિરહાત્મક સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. અને પ્રેમામૃત ગ્રંથમાં પણ 35 શ્લોક છે. એમાં શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજીનો વિરહ કરે છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં પણ 35 શ્લોક વચન નિશ્ચય શ્રી નાથે માંગ્યું, હું નંદન તમે તાત. એવા શ્રી ઠાકોરજી સ્વરૂપે પ્રગટ થયેલ શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી અહીં શ્રી સ્વામિનીજી સ્વરૂપ એવા શ્રી મહાપ્રભુજીનો વિરહ કરે છે. એટલે પ્રેમામૃત ગ્રંથમાં, એટલે આપણે જે સ્તોત્રનો પાઠ કરવાના છીએ એ ગ્રંથમાં શ્રી ઠાકોરજીના વિરહના નામ છે. અને શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ઠાકોરજી દ્વારા થયેલ શ્રી સ્વામિનીજી રૂપ શ્રી મહાપ્રભુજીના વિરહના નામ છે. માટે આ ઉભય ગ્રંથો પ્રેમામૃતમ અને સર્વોત્તમ સ્તોત્ર અને એની સાથે દ્વાદશ શિક્ષાપત્ર એ 3નો પાઠ જો અર્થ અને અનુસંધાનના ભાવપૂર્વક કરવામાં આવે તો શ્રી મહાપ્રભુજીની શ્રી સ્વામિનીજી કૃપાથી જરૂર આપણને એવી પ્રયોગ રસનો યત્કિંચિત અલૌકિક અનુભવ થાય. એટલે આપણે અગાઉ 12મા શિક્ષાપત્રનું રસપાન કર્યું હતું કે રાત્રે સૂતા પહેલા આ સ્તોત્રનો પાઠ કરવાથી ઠાકોરજી સાનુભવ જતાવે છે. અને સર્વોત્તમ સ્તોત્રનું આપણે જાણીએ છીએ. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી એટલે ઠાકોરજીને વિરહ થયો છે મહાપ્રભુજીનો એ નામો છે. અને આજે આપણે જે પાઠ કરવાના છીએ તેમાં રાધાજીએ શ્યામ સુંદર નો કરેલો વિરહ એટલે રાસલીલાનો જે અનુભવ પ્રભુએ કરાવ્યો હોય એ બધી લીલાઓનું ચિંતન કરતા કરતા શ્રી સ્વામિનીજી એટલે કે શ્રી રાધાજી ઠાકોરજીનો વિરહ કરી રહ્યા છે. એ વિરહના ઉદ્ગારમાં જે નામો પ્રગટ થયા છે તેનું ભાવ દર્શન આજે આપણે કરવાના છીએ. એટલે આ કોઈ સમાધિ ભાષામાં રચાયેલો ગ્રંથ નથી, પરંતુ પ્રભુના વિરહમાં રચાયેલો ગ્રંથ છે. અને શ્રી રાધાજી એટલે આપણા પુષ્ટિ માર્ગમાં સ્વામિનીજી કહીએ છીએ એમના દ્વારા સ્વયં પ્રકટ થયેલો આ ગ્રંથ છે. અને આ ગ્રંથ શ્રી ગિરિરાજજી ઉપર શ્રી સ્વામિનીજીએ સ્વહસ્તે લખેલો છે. અને આ ગ્રંથ શ્રીનાથજી બાવાએ સ્વયં એટલે કે શ્યામ સુંદરે શ્રીનાથજીના સ્વરૂપમાં શ્રી મહાપ્રભુજીને દર્શાવેલો. અને શ્રી મહાપ્રભુજીએ આપણા બધા માટે આ ગ્રંથ અહીં પ્રકટ કર્યો છે. ખૂબ જ સુંદર ભાવ છે. આપણે દશમ સ્કંદનો પાઠ હમણાં કર્યો હતો, રાસ પંચાધ્યાયનો પાઠ કર્યો હતો. એના અનુસંધાનમાં આપ આ વિચારશો તો આ બધા નામ એમાં પ્રકટ થશે. એટલે આ સ્તોત્રનું નામ છે કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્રમ. અહીં લખ્યો છે પ્રેમામૃત નામાવલી. એટલે આપણે નામાવલીના સ્વરૂપમાં પાઠ કરવાના છીએ. પ્રેમામૃત નામાવલી. એક સમયે કૃષ્ણના વિરહથી પ્રિયના સંગમનું ધ્યાન કરતા શ્રી સ્વામિનીજી મનના આંસુને મટાડવા માટે વારંવાર જલ્પતા રહ્યા. એટલે જલ્પન એટલે વિરહમાં જે કર્યું હોય તે જલ્પન. કૃષ્ણાય નમઃ, કૃષ્ણેન્દવે નમઃ, આનંદાય નમઃ, ગોવિંદાય નમઃ, ગોકુલોત્સવાય નમઃ, ગોપાલાય નમઃ, ગોપ ગોપીશાય નમઃ, વલ્લવેન્દ્રાય નમઃ, વ્રજેશ્વરાય નમઃ, પ્રત્યહમ નૂતન તરાય નમઃ, તરુણાનંદ વિગ્રહાય નમઃ, આનંદેક સુખ સ્વામીને નમઃ, સંતોષાક્ષય કોશભુવે નમઃ, આભિરાભી ન વાનંદાય નમઃ, પરમાનંદ કંદલાય નમઃ, વૃંદાવન કલાનાથાય નમઃ, વ્રજાનંગ નવાંકુરાય નમઃ, નયનાનંદ કુસુમાય નમઃ, વ્રજભાગ્ય ફલોદયાય નમઃ, પ્રતિક્ષણાતિ સુખદાય નમઃ, મોહનાય નમઃ, મધુરદ્યુતયે નમઃ, સુધા નિર્યાસની ચયાય નમઃ, સુંદરાય નમઃ,
शीतलाकृतये नमः नवयौवन संभिन्न ख्यामा मृतरसार्णवाय नमः इंद्रनीलमणि स्वच्छाय नमः दलितांजन चिक्कणाय नमः इंदिवर सुख स्पर्शाय नमः नीरद स्निग्ध सुंदराय नमः कर्पूरागरु कस्तूरी कुमकुमाक्तांग धूसराय नमः सुकुंचित कचग्रस्तो लच्चारो शिखंडकाय नमः मत्ताल विभ्रम त्यारी जात पुष्पावतंसकाय नमः आनंदे आननेन्दु जितानंत पूर्ण शारद चंद्रमसे नमः श्रीमल्ल लाट पाटील तिलकाल रंजिताय नमः लीलोन्न भ्रुविलासाय नमः मदाल सविलोचनाय नमः आकर्णा रक्त सौंदर्य लहरी दृष्टि मंथराय नमः तृणायमान नयननाय नमः साचिक्षण विचक्षणाय नमः अपांगेंगित सौभाग्य तरलीकृत चेतनाय नमः ईशानमुद्रित लोलाक्षाय नमः सुनासापुट सुंदराय नमः गंड प्रांतोल्लसत्कर्ण मकराकृति कुंडलाय नमः प्रसन्नानंद वदनाय नमः जगदाह्लादकाय काननाय नमः सुस्मेरा धृत लावण्य प्रकाशीकृत दिङ्मुखाय नमः सिंदूरारुण सुस्निग्ध माणिक्य दशनख चंद्राय नमः पीयूषाधिक माध्विक सुक्ताय नमः श्रुति रसायनाय नमः त्रिभंग ललिताय नमः तिर्यग्रीवाय नमः त्रैलोक्य मोहनाय नमः कुंचिताधर संसिक्त कुजद्वेषणु विनोदवते नमः कंकणांगद केयूर मुद्रिका विलसद पूजाय नमः स्वर्ण सूत्र सुविन्यस्त कौस्तुभांग मुक्त कंधराय नमः मुक्ताहारोल्लसद्वक्षः स्फुरच्छ्रीवत्सलंछाय नमः मुक्ताहारोल्लसद्वक्षः स्फुरच्छ्रीवत्स लांछनाय नमः आपनिहृदयाय नमः नीप माल्यवते नमः बंधुरोदराय नमः संवित पीत वसनाय नमः रशनाविलसत्कटये नमः अंतर्य धटिबंध प्रपदादो लितांचलाय नमः अरविंद पद द्वंद्व क्लवणी तनोरूपा नुपुराय नमः बंधु कारुण माधुर्य सुकुमार पदांबुजाय नमः नखचंद्र जिताशेष दर्पणेन्दु मणिप्रभाय नमः ध्वज वज्रांकुशाम्भोज राजचरण पल्लवाय नमः त्रैलोक्यादभूत सौंदर्य परिपाक मनोहराय नमः साक्षात् केली कलामूर्तये नमः परिहास रसार्णवाय नमः यमुनोपवन श्रेणी विहारिणे नमः व्रजनागराय नमः गोपांगना जनासक्ताय नमः वृंदारण्य पुरंदराय नमः आभिरनागरी प्राणनाथकाय नमः कामशेखराय नमः यमुना नाविकाय नमः गोपिका गोपी पारावार कृतोद्यमाय नमः राधा वरुंधन रताय नमः कदम्बवन मंदिराय नमः व्रजयोषित सदा हृदयाय नमः गोपीलोचनातराय नमः गोपीलोचन तारकाय नमः जीवनानंद रसिकाय नमः पूर्णानंद कुतूहलाय नमः गोपिका कुच कस्तूरी पंकिलाय नमः केलीला लसाय नमः अलक्षित कुटीरस्थाय नमः राधा सर्वस्व संपुटाय नमः वल्लविद नामभोज मधुमत्त मधुव्रताय नमः निगूढ़ रसविदे नमः गोपी चित्ताह्लादक काननाय नमः कालिंदी पुलिनानंदिने नमः क्रीडा तांडव पंडिताय नमः आभिरिकानवानंग रंगभूमि सुधा कराय नमः
વિદગ્ધ ગોપવનિતા ચિત્તાકુત વિનોદ કૃતે નમઃ. નાનોપાયન પાણીસ્વ ગોપના રીંગણ વૃતાય નમઃ. વાંછાકલ્પ તરવે નમઃ. કામકલા રસી શિરોમણયે નમઃ. કામકલા રસ શિરોમણયે નમઃ. કંદર્પ કોટી લાવણ્યાય નમઃ. કોટિંદુ લલિત દ્યુતયે નમઃ. જગત્રય મનોમોહ મોહકરાય નમઃ. મન્મથ મન્મથાય નમઃ. ગોપ સીમંતિની શશ્વદ ભાવાપેક્ષા પરણાય નમઃ. નવીન મુધર સ્નેહાય નમઃ. પ્રેયસી પ્રેમ સંચનાય નમઃ. પ્રેયસી પ્રેમ સંચયાય નમઃ. ગોપી મનોરથ આક્રાંતાય નમઃ. નાટ્યલીલા વિશારદાય નમઃ. પ્રત્યંગર ભસાવેશ પ્રત્યંગર ભસાવેશ પ્રમોદા પ્રાણ વલ્લભાય નમઃ. પ્રત્યંગ રસાવેશ પ્રમોદા પ્રાણ વલ્લભાય નમઃ. રાસોલ્લાલ સમદોન્મતાય નમઃ. રાધિકા રતિ લંપટાય નમઃ. ખેલા લીલા પરિશ્રાંતાય નમઃ. સ્વેદાંકુર ચિતાનનાય નમઃ. ગોપિકાંકાલસાય નમઃ. શ્રીમન લયા નીલ સેવિતાય નમઃ. આ પ્રકારે પ્રાણનાથનું પ્રેમામૃત રસાયણ જે પઢે અથવા શ્રવણ કરે તે ચોક્કસ પ્રેમરૂપ શ્યામ સુંદરને મળી જાય. આ રીતે અહીં આ પ્રેમામૃત સ્તોત્રનું આપણે ભાવ દર્શન કર્યું અને આપણે એમાં શ્રવણ કર્યું કે શ્રી સર્વોત્તમ સ્તોત્ર, કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્ર અને 12મું શિક્ષાપત્ર, આ ત્રણેયનું અધ્યયન આપણે એક સાથે કરીએ તો શ્રી ઠાકોરજીની અસીમ કૃપાને પાત્ર બનીએ. તો આપણે તે પણ એક વખત અલગથી ત્રણેય સ્તોત્રનો ભાવ દર્શન એક સાથે કરીશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અહીં એક ખાસ કહેવાનો કે જેને કૃષ્ણ દર્શન લાલસા છે, જેવી રીતે ગોપીજનોને કૃષ્ણ દર્શન લાલસા હતી અને વિરહમાં ગોપી ગીત રચાયું હતું, તેવી રીતે જેને ઠાકોરજીના દર્શન માટે તાલાવેલી રહેતી હોય એના માટે આ ખૂબ જ ઉપયોગી નીવડે એવું સ્તોત્ર છે. જય શ્રી કૃષ્ણ.